આજે અહીં બેઠેલા બધા લોકોને બે હાથ જોડીને વિનંતી કરું છું કે ભાવનગરમાં બીજી વાર તો જ આવીશ. અહીં બેઠેલા બધા લોકો મા બાપને પગે લાગતા હશે તો આવીશ. આટલી મારી વિનંતી છે. આ કામ કરજો, તમારો ફાયદો છે. મારો તો ભગવાન થવો જ થાય, નહીંતર દરિદ્ર બ્રાહ્મણ છું નહીં હવે, એટલે કોઈ વાંધો નથી. ત્રીજો ધર્મ, હું કોલેજમાં મારે 12માં ટકા આવ્યા હતી એટલે મેં પછી એક પાલનપુરની ખટારા જેવી કોલેજમાં BSc ચાલુ કર્યું કેમેસ્ટ્રી સાથે. BSc ચાલુ કર્યું એટલે હવે પૈસા ક્યાંથી લાવવા? બાપા દરજી કામ કરે, પનો પહોંચે નહીં. એટલે મેં એક હોટલમાં વેઇટરની નોકરી ચાલુ કરી. એટલે આઈ વોઝ વેઇટર ઇન અ હોટલ ફોર 3 years ઇન માય લાઈફ. હું 3 વર્ષ એક હોટલમાં વેઇટર હતો. અત્યારે મારી મસ્ત હોટલ છે પોતાની. તો રાત્રે હોટલમાં વેઇટરની નોકરી કરું, દિવસે BSc કર્યું. કોલેજની કેન્ટીનમાં ગયો, બધાને મેં તો યાર સાલું મારા દોસ્તાને મેં યાર જિંદગી સાલી નક્કોમી થઈ ગઈ. આપણે ડૉક્ટર તો બન્યા નહીં, કમ્પાઉન્ડરમાં કોઈ લે નહીં. હવે આ સાલું BSc કરીને બી શું દાલદર મારશું? મને કે રાહુલ સિગરેટ પીઓ, ટેન્શન દૂર. મેં તો લાવો, એટલે આપણે સિગરેટ ચાલુ કરી. સાલી ખોંસી થઈ ગઈ પણ ટેન્શન દૂર થયું નહીં કશું. મને કે 2 પીવાની, એટલે 2 ચાલુ કરી. તો સાલું આમ માથું, મને કે રોજ પીવાની રાવલ, મહિનામાં બધું લાઈનમાં આવી જશે. આપણે કીધું ચાલુ રાખો. એક દિવસ હું કોલેજની કેન્ટીનમાં સિગરેટ પીતો હતો ને અમારા એક પ્રોફેસર ત્યાંથી નીકળ્યા. પેલો મને કે સંજય સાહેબ આવે. અરે મેં તો આયા તો આયા. હવે સાહેબ મારી જોડે આવ્યા અને સાહેબે તો મને ખેંચીને જે લાફો મારે, ખચખચાઈને સારો લાપોટીઓ થઈ ગયો, આખો ગાલ ઉજાઈ ગયો. સિગરેટ પડી ગઈ, ₹1.5 નુકસાન. પાછળ 4-5 છોકરીઓ આવતી હતી, ઇજ્જતની કલાઈ થઈ ગઈ. કેટલું નુકસાન, તમે વિચાર કરો. મેં પેલા સાહેબને ધક્કો માર્યો, સાહેબ પડ્યા નીચે. મેં તો સંજય લોચો થઈ ગયો સારો. હું તો ભાગ્યો ઘરે. હું ઘરે આવ્યો તો મારા બાપ મને, મારી બાએ પૂછ્યું કેમ ભાઈ ઘેર આવ્યા? મેં તો છોડી મૂક્યા. આખી રાત હું જાગ્યો સાહેબો. મેં તો સારું આ સાહેબને ધક્કો માર્યો સંજય, સબકુછ આ લોચો થઈ ગયો સારો. કાલે LC પકડાઈ દે. હવે આવામાં ભયમુક્ત જીવન યાદ આવે? તો મને સમજાવો. એ તો પડે તારે ખબર પડે કે બધી હારી હારી તો બધું બોલવું છે. સવારે વહેલા હું 5 વાગે રોજ ઉઠું, કેમ કે હું એક વ્યાયામશાળામાં કસરત કરવા જવું. પણ ના પહોંચે એટલે ત્યાં સફાઈ બી કરી દઈએ, એટલે આપણને કસરત મફત કરવા દે ઘરની સામે જ. એના બદલે હું સાહેબના ઘરે ગયો. સાહેબના ઘરે જઈને દરવાજો ખખડાયો. સાહેબે દરવાજો ખોલ્યો. સાહેબ કે સાલો મારી આપણી સારી છાપ ખરાબ. એટલે મને કહે શું છે? મેં કીધું સાહેબ સોરી, કાલ તમને ધક્કો મારી દીધો. મને કે અચ્છા લડકા સુધર જા. મેં કીધું યાર પણ લાફો ના મારવો જોઈએ ને છોકરીઓને દેખતા. સાહેબ સિગરેટ છૂટી ગઈ. બોલો આવા શિક્ષકને પગે લાગવું જોઈએ કે નહીં? શિક્ષકને પગે નહીં લાગવાનું, પણ જેને તમારું જીવન બદલવામાં રસ છે, જેના શબ્દોથી આપણા જીવનમાં ચોટ લાગે છે, આવા લોકોને પકડી કાઢો, એમને શોધી કાઢો ને એમને પગે પડો. આપણો ત્રીજો ધર્મ છે. ગુરુઓને પગે નહીં લાગવાનું. તેના કલ્યાણ હો જાય સાલા, તારું કર પહેલા. આખો હળી ગયો છે તું. ગુરુને પગે નહીં લાગવાનું, શિક્ષકને પગે નહીં લાગવાનું, પણ જેને પગે પડવાનું મન થાય, જેના શબ્દોથી તમને અહીંયા ચોટ લાગે, કીક લાગે, આવા લોકોને શોધી કાઢો, જાહેરમાં પગે પડો. આ આપણો ત્રીજો ધર્મ છે. મને સાહેબ હજારો વિદ્યાર્થીઓ પગે લાગે છે, પણ હું મારા એ 2-3 પ્રોફેસરોને આજે દંડવત પ્રણામ કરું છું કે સાહેબ તમે મારી જીવન બદલ્યું છે. આ આપણો ત્રીજો ધર્મ. ચોથો ધર્મ, આ બોડી કોનું? આપણું બાજુવાળાનું? આપણું પાકું? અચ્છા, એના પ્રત્યેનો ધર્મ શું? ખાઈ ખાઈને પાડા જેવા થવાનું. હાલો લગ્નમાં જાય ને આખી ડીશ ભરે હો, બધું લે. અલા એ પીઝા ખાધા, પકડ ચલો. પીઝા ખાય, અલા પાણીપુરી, અલા પહેલા ના કહેવાય યાર, મૂકો ચલો. પછી આઈસ્ક્રીમ ખાય, પછી એના પર છાશ પીએ. તમે જુઓ જે કોમ્બિનેશન કરે ને લગ્નમાં, મફતનું ને. અલા ખાવાનું મફત, આ પેટ મફત. આ તો તારું છે ને. દે ઠોક. સંજય ભાઈ ગેસ થઈ ગયો. સાલા બાટલો થઈ જશે તું આખો ગેસનો. પહેલા સાલો આમ વધે અને પછી આમ ફાટે આડો ફાટે. અરે આપણા પપ્પા મમ્મીને થાઇરોઇડનો કોઈ પ્રોબ્લેમ હોય અને આપણે જાડા પાડા થઈએ તો સમજી શકાય, પણ કશું ના મફતનું ખાય ગયું. આમ પીપળા જેવો હોય, આમ કોઈ શેપ જ ના હોય, ઉપરથી નીચે સુધી હળંગ એક જ માપ. સાહેબ 100 દંડ મારીને નીકળું છું. તમે મારા 2 દીકરા, મારા અને મારા ભત્રીજાને દેખો ને, ઋત્વિક રોશનને ભૂલી જાઓ. હું ખાલી શીખામણો નથી આવતો, મારું ઘર ચોખ્ખું કરીને પછી વાતો કરું. ગોળ નથી ખાતો, માટે કહું છું ગોળ ના ખાતા. નહીં તો 700 સેમિનાર થાય નહીં કે ભાઈ બીજી વાર ના આવતા ભાવનગર બાજુ, માતાજીને મળીને જતા રહેજો બારોબાર.
આપણો ચોથો ધર્મ છે કે રોજ કસરત કરો. યોર બોડી મસ્ટ બી ઇન ગુડ શેપ. આ આપ્યું છે ને એવું ને એવું એને પાછું આપવાનું. આ તો ગુટકા મસાલા દારૂ કેમ પીએ છે? દોસ્તાર આવ્યો છે હવે કેમ પીએ? જતો રહ્યો પીધે છો માનું જ હોતો કઈ ને કઈ. કેમ પીએ? પ્રેમ થઈ ગયો. કેમ પ્રેમ તૂટી ગયો? એક લાફાના ગ્રાહક છે આજના છોકરાઓ. અને છોકરીઓ તો પથરો લે અહીંયા પડે હો. ઝાંસી કી રાણી એક તો બતાવો ભાઈ કયો છે. આમ લટો કરે ને આઈબ્રો કરે. છોકરાઓ તો હવે તેલ નીકળ્યું છે આમ આમ વાળ ઊભા થાય. કૂતરું પાછળ પડે ને કોઈની પાછળ તો કે લે કરડી જાય. દોડી ના ગયો એ પતાવી દે અહીંયા ને અહીંયા છે. પેન્ટ ખેંચીને લઈ જાય તો લઈ જાય પણ દોડવું નહીં. માય કાંગલો નપુસંક આજના યુવાનો. એમનો દોષ નથી. એમને સમજાવ્યું જ નથી કે યોર બોડી મસ્ટ બી ઇન ગુડ શેપ. સાલી કોઈને બે મારી ના શકીએ પણ કોઈની બે ખાઈ શકીએ એવું તો બોડી હોવું જોઈએ. આ તો એક પણ એક ભાઈ બસમાં એક છોકરી કહે ભાઈ જરા બેગ મુકાવો ને. આ ભાઈઓ બહેનોને મદદ કરવા તૈયાર હો. બેગ જેવી ઉપાડીને મૂકવા ગયા નસ ચડી ગઈ. ભારત મારો દેશ છે. બધા ભારતીયો મારા ભાઈ બહેન છે. લગ્ન કરવા પાકિસ્તાન જવાનું? હા ભણાવે છે ને. હા ભણાવે છે. આવી રીતે ભાઈ બહેનની ભાવના પેદા થાય. હલા ઘરમાં બે બહેનો નહીં હચવાતી. આ 200 બહેનો ક્યાંથી હચવા? હું તો બોલતો જ નહીં. નક્કામ પાપમાં પડવું બે લોચો થઈ જાય. જે ચાલુ પીપોડી ચાલે. રોજ કસરત કરો. મારા 2 જીમ ચાલે છે સાહેબ. હેલ્થ ક્લબ. અત્યારે તો મારા પૈસા નતા પણ હવે તો કમાવું છું એટલે 2 જીમ ચલાવું છું. અને મારા જીમમાં છોકરા છોકરીઓ જે કસરત કરવા આવે ને એમાં જે રેગ્યુલર આવે ને એની સાહેબ હું ફી નથી લેતો. કેમ નથી લેતો ખબર છે? તને તારી પડી છે તો મને તારી પડી છે. કર કસરત દોસ્ત. જ્યારે સરદાર પટેલનું મોટું બાવલું બનાવવાનું નક્કી કર્યું ને કરોડો અબજો રૂપિયાનું ત્યારે મેં સરકારને પત્ર લખ્યો હતો કે સરદાર પટેલ મારો રોલ મોડલ છે પણ આટલા રૂપિયામાં ગુજરાતની દરેક સ્કૂલ કોલેજમાં એક જીમ બનાવો. ઘેર ઘેર સરદાર પટેલ તૈયાર થશે. નહીં કરે એને બધા હાથ જોઈએ છે. ગળામાં કૂતરાના પટ્ટા બાંધીને બધા ફરતા હોય ખબર જોઈએ. નોમ નહીં લેવાનું. એવી પડશે ને બેટા યાદ કરી જશે તું. સારા યાદ કરી. સાહેબ વિવેકાનંદથી માંડીને દુનિયાના તમામ લોકોએ કીધું છે કે જીવનમાં પ્રગતિ કરવી હોય ને તો 30 વર્ષ સુધી રાજકારણનું નામ નહીં લેવાનું. સાહેબ આપણો ઉપયોગ થાય છે. કેરિયર બનાવવાની, બોડી બનાવવાની, ચોપડીઓ વાંચવાની, મા બાપની સેવા કરવાની, કેરિયર માટે મહેનત કરવાની. તમને ખબર છે કોઈને 1 લાખ રૂપિયા સ્ટાર્ટિંગ પગાર જોઈએ છે? ખાલી 12મું પાસ જોઈએ માણસો જોઈએ છે. સરકારી નોકરીઓ 1 લાખ રૂપિયા પગાર. હા હેરો કયો છે? 100 દંડ કરી શકો, 100 પુલઅપ્સ મારી શકો, 10 કિલોમીટર દોડી શકો, 1 કલાક સ્વિમિંગ. એ લો છો. એના સિવાય હોય તો આવી જઈએ. મરી જાય ને સાલા તું. આપણે આપણી જાતને જ વફાદાર નથી. પછી મારા જીમમાં બધા પૈસાદાર લોકોના વાઈફ અને પૈસાદાર લોકો આવે. સંજયભાઈ આમ પીપળા જેવો હોય આખા બે પીપળા આવે હાથે. આમ સંજયભાઈ વજન ઉતારવું છે. મેં તું મિસ્ત્રીભાઈજીને રંધો મરાવ ચારે બાજુ. હવે બીજું કશું થાય નહીં. આ પારા જેવા હવે સહન નથી થતું. મેં ચડાયું. સાહેબ આપણું બોડી મસ્ત થવું જોઈએ. ઈશ્વરને ઉપર એમ થવું જોઈએ કે મેં આને બધા સ્પેર પાર્ટ બરાબર આપ્યા હતા. આને ગાડીને ગોબો નથી પડવા દીધો. આ તો ચારે બાજુ ગોબા હોય. હાલા આમ કેવા શેપના થઈ જાય લોકો. તમે જુઓ ને પેટ નીચે છોકરું અંતાઈ જાય ને તો દેખાય નહીં. બોલો એવા લોકો શું કરશે? આપણો 5મો ને છેલ્લો ધર્મ કહીને બીજા વિષય પર જતો રહું. મારા બાજુ કેસેટ ઊંધી ચડી ગઈ તો પછી બાપુ લાંબી ચાલશે. તો 5મો ધર્મ આપણને ભગવાને જન્મ સમયે 2 ડબ્બા આપ્યા છે. એક અહીંયા અને એક અહીંયા. જો હું અહીંયા આની રહે ને રોજ લડાઈ ચાલે છે. તમે કાચમાં સસલાની વાર્તા સાંભળી?
બધું સાંભળ્યું, તમે ખાલી આયા જ છો, જતા રહો. તમે કહો બધી અમને ખબર જ છે. આ છે ને સસલું છે. આ કોણ છે? કાચબો. જો હું અહીંયા આવ્યો ને તો આ શું કે, એટલે ક્યાંથી ટાલિયાન પકડીને લાયા? આ શું કે, ના ના વિડીયો તો મજા આવતી હતી. કોઈ છોકરી જતી હોય ને તરત આ શું કે, આ શું કે, પરીક્ષામાં પેપર આપવા જઈએ, આ શું કે, એટલે આ લોચો હે, આ શું કે, અરે બતાવ બતાવ બતાવ, આને કે પેલો આ કે ચોરી ના કરાય, આ શું કે, ચૂપ. આની નાની રોજ શું ચાલે છે? લડાઈ ચાલે. કોણ જીતે છે સાહેબ? કાચબો જીતે છે. તો હંમેશા કોનું કેવું કરવું જોઈએ સાહેબ? જ્યારે પણ જીવનમાં નિર્ણય લેવાની વાત આવે ને, એ લગ્ન હોય, પરીક્ષા હોય, કેરિયર હોય, બિઝનેસ હોય, મા બાપ, પતિ પત્ની, ભાઈ બહેન, સમાજ આખો એક બાજુ હોય ને, પણ આ કાચબો કહે ને કે આ કરતો એ જ કરજો, જીતી જશો. આપણો પાંચમો ધર્મ. ભાડમાં જાય આખો સમાજ અને સિસ્ટમ, પણ મારું દિલ કે ભલે એમાં હું ઊંધો પડીશ ને તો મને એમ તો થશે ને કે બ્લડી ધીસ વોઝ માય ડિસિઝન. આ મેં નિર્ણય કર્યો. મારે તો સાયન્સ નહોતું લેવું, મારા બાપાએ લેવડાયું. રો બે જણા ભિખારી થઈને, હવે બીજું શું થાય? છોકરી એટલી સરસ છોકરી હોય ને, એવા ખટારા જેવા છોકરા જો લગ્ન થાય, મારે તો નહોતા કરવા, મારી મમ્મીએ કીધું. લઈ જતા મમ્મીને હાથે. હવે દિલ ના પાડે કામ કરશો નહીં સાહેબ. ત્યાં મા બાપને પણ સામે થઈ જજો. હું તમને કહું છું, કોઈ નહીં કે બધાની વાત સમજવાની, સાંભળવાની, ઉતારવાની, પણ છેલ્લે નિર્ણય કોનો લેવાનો? તમને ખબર છે કૃષ્ણ ભગવાન સૂઈ ગયા રૂમમાં અને દુર્યોધન અને અર્જુન બંને જણા એમને કહેવા ગયા કે અમારી ટીમમાં આવી જાઓ. ખબર ને મહાભારતના યુદ્ધ વખતે સાહેબ બે જણા રૂમમાં દાખલ થયા. દુર્યોધન ક્યાં બેઠો ખબર છે? માથા પાસે. અને અર્જુન ક્યાં બેઠો? કમર પાસે. આખું મહાભારતનું યુદ્ધ ત્યાં પૂરું થઈ ગયું હતું સાહેબ. ખાલી લડાયું તો નામનું જ. પેલાએ શું માગ્યું? મગજ માગ્યું કે તારી દુનિયા આપી દે. અર્જુને શું કીધું? તું જઈ જાય ને બાપુ. સમજ પડે છે? આપણે અલ્લાહને નથી માગતા, આપણે ઈશ્વરને નથી માગતા, આપણે એની દુનિયાને માગીએ. આપણે કે તું જ બાપુ હાથે રહે, બાપુ કોઈ જોઈતું નથી. આ આપણો પાંચમો ધર્મ છે કે તમારું કેમ કે આને જે મુસલમાનો રૂહ કહે છે, હિન્દુઓ જેને આત્મા કહે છે, એ પેલા સેટેલાઇટ સાથે જોડાયેલી, મેઇન તત્વ સાથે, નિર્ગુણ નિરાકાર ઈશ્વર સાથે જોડાયેલી, જેનો કોઈ રંગ રૂપ આકાર નથી. એ હંમેશા સાચું બોલે છે. અને એટલે એવું શક્ય હોય છે જીવનના જંગમાં કે દેખાય સ્પષ્ટ હાર, પણ પડદામાં જીત હોય છે. તમને એમ થશે કે મરી ગયા, હારી ગયા, એ બરબાદ થઈ ગયા. ટૂંકા ગાળે દેખાશે કે હારી ગયા, પણ લાંબા ગાળે જોશો ને તો ફાયદામાં છો. એટલે હંમેશા લિસન યોર હાર્ટ. બોલો, અમે જેટલા ધર્મ કીધા આપણા હાથમાં, ભગવાનના હાથમાં. ભગવાને આ ધર્મ કીધો કે આ તું કર. રિઝ્યુમ યોર ડ્યુટી. તારી ફરજ મસ્ત રીતે બજાવ. પુત્ર તરીકે, પત્ની તરીકે, પતિ તરીકે, વિદ્યાર્થી તરીકે, અહીં સાંભળવા આવે તો લિસનર તરીકે જે કર તું બેસ્ટ કર. આ તારો ધર્મ છે. નમાજ પઢવી, મંદિર જવું, દીવા કરવા એ ધર્મ નથી. તમને ખબર છે આપણે બધા દીવો કરીએ છીએ? મુસલમાનો અગરબત્તી કરે છે, ક્રિશ્ચનો કેન્ડલ કરે છે. કેમ કરે છે? કોઈ કહેશો મને? હા, બધા ઘરે આપણે કરીએ. શું આમ કરતા હોય મને તો હજી સુધી સમજ જ નથી પડી. ખબર આમ આરતી લે ને આમ બધું બામણ છોકરા હજી સુધી સમજ જ નથી પડી. તમને ખબર છે આપણે દીવો, અગરબત્તી, કેન્ડલ કેમ કરીએ છીએ? બધી ચીજો નીચે જાય છે. દીવાની જ્યોત ક્યાં જાય છે? ધુમાડો ક્યાં જાય છે? તો દીવો, અગરબત્તી ને કેન્ડલ કરતી વખતે યાદ રાખવાનું છે કે એક દિવસ ઉપર જવાનું છે. કૌંસમાં હકણો હેડ. આ તો હાલો ભૂલી જાય કે ઉપર જવાનું છે. ખરેખર આપણા સ્મશાનો ક્યાં હોવા જોઈએ ખબર? બજારમાં ચોક વચ્ચે હોવા જોઈએ. રોજ લાશો બળતી હોય ને. આ તો સાલા ગામ બહાર રાખે સ્મશાનો, એટલે ભૂલી જ જાય કે મરવાનું છે. કબ્રસ્તાનો, સ્મશાનો ગામની વચ્ચે હોવા જોઈએ. એટલે આવતા જતા રોજ ગયો આવો એવો ડાયો થઈ જાય. 2 મિનિટ જોડે ફરી ખાલી ખાલી હોય, એવી બીજાને બતાવો. આમ કરવાનો કોઈ મતલબ નથી. ઘણા લોકો લાશ થતી હોય ને, આ કેમ કરે કે ખબર નહીં. જીવનના 90% કામો તો આપણે કેમ કરીએ ખબર જ નથી આપણને. અને 10% જે કરવાના હોય કરતા નથી. બોલો, આ ધર્મ આપણા હાથમાં છે, ઈશ્વરના હાથમાં નથી. આપણે આ ધર્મ ઉપર 10 કલાક વાત કરી શકાય, પણ આ મેઇન ધર્મ છે જેને ભય મુક્ત જીવવું. આટલું કરો, બાકીનું બધું છોડ દો સાહેબ. હવે બીજી અવસ્થા છે પૈસા કમાવા. હા, મજા આવી ગઈ બાપુ. આ તો કેવો ટોપ વિષય છે. જલ્દી બોલો. ગીતા, કુરાન, બાઇબલનું એક વાક્ય છે. પહેલા બાઇબલની વાત કરું. સ્વર્ગના દરવાજામાંથી
ઊંધું કહ્યું છે કે સોયના કાણામાંથી કદાચ ઊંટ પસાર થઈ જશે, પણ સ્વર્ગના દરવાજામાંથી અમીર પસાર થઈ શકશે નહીં. એનો મતલબ કે અમીર થવા મજા કોને નહીં થવું? આપણે તો બધાને થવું છે ને. જીસસ ક્રાઇસ્ટને જે કહેવું હોય કે આપણે તો થવું જ છે, ભલે ઊંટના કાણામાંથી ઊંટથી નીકળી જાય. મુસલમાનોમાં કુરાને શરીફમાં ફરમાવ્યું છે મોહમ્મદ સાહેબે કે 1 મિનિટ પછીની ચિંતા કરીશ નહીં, 1 સેકન્ડ પછીની ચિંતા કરીશ નહીં. અલ્લાહ બેઠા હે, સબ દેખેગા. અલ્લાહ ના દેખે તો હું તો મારા છોકરાઓ માટે કરું, એના છોકરાઓ માટે કરું, આ કરું, ભેગા કરું, આમ કરું, બધા પૈસા પાછા. અને છેલ્લે હિન્દુઓ, આ હા હા, દુનિયાની સૌથી પ્રાચીન સભ્યતાના આપણે લોકો વારસો છીએ. તું કર્મ કર, ફળની આશા રાખીશ નહીં. કેમ કે કર્મ અને ફળ જુદા નથી. આ તો કે પહેલાં ફળ નક્કી કરો પછી કર્મ કરું. ભગવાન જે કહેવું હોય કે હવે કાં તો કૃષ્ણ ભગવાન ગોળાને કહો તો આપણે ગાળા. એ શું કહે છે? તું કર્મ કર. કેમ કે કર્મ અને ફળ જુદા. ઘઉં વાવશે તો ઘઉં મળશે, બાજરી વાવે તો બાજરી મળશે, જે કરશે એ મળશે. આપણે શું કે ના તું પહેલાં આપ પછી હું કરું. સાહેબ, હોટલમાં 400 રૂપિયાના વેઇટરની નોકરીમાં મેં 4000 રૂપિયાનું કામ કર્યું તો 3600 રૂપિયા જમા થાય કે નહીં? તો 3 વર્ષના કેટલા થાય અને આજે 20 વર્ષે કેટલા થાય? બોલો, મારી હોટલ બને એમાં કોઈ નવાઈ ખરી? આ એનું જાદુ છે સાહેબ. આપણે કહીએ, મારા ત્યાં લોકો આવે ને, સંજયભાઈ નોકરી આપો ને. મેં તો આવી જા, કેટલો પગાર આપશો? એટલે હરામી તું કામ શું કરશે? એ તો કે પહેલાં પગાર નક્કી કરો. અચ્છા, પછી આપણે પગાર નક્કી કરી 10,000. ભગવાન તમારું સારું કરશે. કેટલા આશીર્વાદ મફતમાં હાલ દો. ખબર છે, તમે પેલા બસમાં જતા હોય ને, ટ્રેન આમ ગાડી લઈને જતા તો એક ભિખારી આવે, તું 1 રૂપિયા દે દો, વો 10 રૂપિયા દેગા. એટલે આપણે પાછા 1માં 10 મળે તો. મેં પેલા ભિખારીને કીધું, સાલા એ મને હાલે ને હું તને હાલું ત્યો જ જતો નથી તો. પણ આપણે પાછા આપો, 1માં 10 મળે. 10,000ની નોકરીમાં લાગે અને પછી મહિનો થાય ને તો ખૂણામાં બેઠો બેઠો મફતનો પગાર ખાય. એટલે આપણે કહીએ કેમ શું નહીં કરતો? 10,000માં કેટલું કામ થાય? પછી હરામી થઈ જાય. કર્મ કર, ફળની આશા રાખીશ નહીં. કેમ કે કર્મ અને ફળ જુદા. સાહેબ, જે કરો તે બેસ્ટ કરો. 1 રૂપિયાની નોકરી કરો ને સાહેબ, 100 રૂપિયાનું કામ કરો. ન ગમે તો છોડી દેવાની, પણ કરો ને ત્યારે બેસ્ટ કરવાનું. એ જમા થાય છે. કુરાને શરીફમાં લખ્યું છે કે અલ્લાહના ત્યાં બધા ચોપડા લખાય છે. હિન્દુઓમાં પણ કહ્યું છે કે બધું પેલા ધર્મરાજ ચોપડા લખે છે અને યોગ્ય સમયે 77 થઈ જશે. ચિંતા કરીશ ના થાય તો? ભગવાન ના આપે તો આપણે તો લઈ લો, ટેબલ નીચેથી આવવા દો. મફતનું ખાવાની, હરામનું ખાવાની અને મફતનું લઈ લેવાની આપણને જે આદતો પડી છે, અને બીજું બાયલા બનાવવાની જે સમાજે આપણને ટ્રેનિંગ આપી, બેટા સંતોષથી જીવવું, મારો બેટો કોઈ કરે જ નહીં. બેટા ચાદર હોય એટલે પગ પોળા કરવા, ચાદર હોય ને પગ પોળા કરે નહીં. ચાદર હોય તો ફાટેલી હોય. तुम रिस्क नहीं लोगे तुम्हारी लाइफ रिस्की हो जाएगी. એટલે શેર બજારમાં ના લેતા પાછા કે સટ્ટો ના રમતા પાછા. હા, ભાઈએ કીધું રિસ્ક લો, આવી જાઓ, ચાલો બધા જતા રહે છે, આટલાય નહીં દે. પૈસા કમાવા મહેનત કરવી આપણા હાથમાં છે, ફળ આપવું ઈશ્વરના હાથમાં છે. પરીક્ષા માટે ટકા લાવવા માટે વાંચવું આપણા હાથમાં છે, પણ ટકા કેટલા આવવા એ ઈશ્વરના હાથમાં છે. આ બાળકોને શીખવાડી દો. મારે તો 100% લાવવા હતા, 52 આયા કરું છું, પણ મને એ અફસોસ નથી કે મેં મહેનત ન કરી. મેં મહેનત જબરજસ્ત કરી હતી. એટલે સખત મહેનત પછી જે પરિણામ આવે એનો સ્વીકાર કરી દો. ત્યાં સફળતા શરૂ થાય છે. ત્યાં ભયમુક્ત જીવન શરૂ થાય. નિષ્ફળ માણસ જ્યાં છોડી દે છે ને, સફળ માણસ ત્યાંથી પકડે છે. એટલે બિઝનેસ હોય, ધંધો હોય, કોઈ પણ હોય, તમારું 100% કોન્ટ્રીબ્યુશન આપો ત્યારે તમે ભયમુક્ત બની જાઓ છો. આપણે તો નાહવા બેસીએ ને તો એ નાહવામાં ધ્યાન ના હોય, કપડામાં ધ્યાન હોય. નાતો એ મારા કપડાં કાઢજે, હાબુવાળો બહાર આવે ઠૂઠા જેવો, એ હાબુ રહી ગયો, પાછો અંદર જાય. પાછો કપડાં પહેરે તો કોઈ શું કહેશે એમાં ધ્યાન હોય. પાછું કપડાં પહેરે ને તો કેવા લાગે એમાં ધ્યાન હોય, પણ કોઈ શું કહેશે. સબસે બડા રોગ ક્યા કહેંગે લોગ. આ બધાને આ રોગ લાગુ પડેલો છે. પૈસા કમાવા માટે સખત મહેનતનો કોઈ વિકલ્પ નથી, પણ એના પાછળ મહેનત પાછળ ગેરંટી કોઈ છે નહીં. એ અવસ્થા ઈશ્વરે એના હાથમાં રાખી છે. મારા જેવો એક સામાન્ય દરજીનો બ્રાહ્મણનો છોકરો
100 બંગલા બનાવી શકે કે 100 ફ્લેટ બનાવી શકે, તો તમે કેમ ના કરી શકો? કે મારા જેવો એક સામાન્ય માણસ 2 જીમ ચલાવી શકે, પોતાને હું વેઇટરની નોકરી કરતો મારી હોટલ બની શકે, તો તમારી કેમ ના થાય? લાયકાત કેળવવી પડે. મેં નદીઓ સાફ કરી છે, સ્મશાનો સાફ કર્યા છે, કબ્રસ્તાનોમાં વૃક્ષો ઉગાડ્યા છે, તું મને આપે કેમ નહીં? આપણે કરવું કશું જ નથી. મારી સાથે કેમ આમ થાય છે? બેંકમાંથી ઉપાડવું હોય ને તો પહેલાં જમા કરાવવું પડે. જમા કરાયા વગર બાપા પણ મેનેજર હોય તો મળે નહીં. અને એકવાર જમા કરાયા પછી પાકિસ્તાનથી બી મેનેજર આવે તોય આપણો ચેક ટનાટ કરતો પાસ થાય, કોઈ રોકી શકે નહીં. આ એનો જાદુ છે. એટલે બીજી અવસ્થા ઈશ્વરના હાથમાં છે. એના માટે બહુ ચિંતા કરવી નહીં, પ્રમાણિકતાથી મહેનત કરવી, ઈમાનદારીથી મહેનત કરવી, જબરજસ્ત મહેનત કરવી. શિક્ષક હોય, પટાવાળા હોય, પોલીસવાળા હોય, લારી ચલાવતા હોય, બૂટ પોલિશ કરતા, જે હોય, પણ હું બેસ્ટ કરીશ. એક પૈસાનું ખોટું નહીં કરું. બધા કે સંજયભાઈ તમે તો બોલો છો અત્યારે બધો કલયુગ છે. આ કલયુગ છે ને બધા એમ કહે છે ને. અચ્છા હું તમને સમજાવું, એમાં ડફોળ બનાવે છે આપણને. રામ રાજા હતા ને, ભગવાનની વાત છોડી દે. રામ રાજા હતા ને અયોધ્યાના, બોલો એમની બેરીને રાવણ ઉપાડી ગયો કે નહીં? ઉપાડી ગયો. નરેન્દ્રભાઈ બેરીને કોઈ ઉપાડી ગયા હાલ? તો હાલ કલયુગ કહેવાય કે એક જ કલયુગ કહેવાય? એટલે આ કલયુગમાં ભગવાનની બૈરીને ઉપાડી ગયા એમ કેવું જોઈએ. આ તો સતયુગ છે. નરેન્દ્રભાઈના બૈરા એકલા ફરે, કોઈ હરતું નથી. બધું ખોટું સમજાવે. કલયુગ ને સતયુગ ને પાપ ને પુણ્ય, આ કરાય, ડુંગળી ખવાય, બટાકા ના ખવાય, જગમારવા બનાવે બધું ભગવાને. કશું ખબર જ નહીં. એટલા સાલું આપણને સ્વર્ગમાં જવાના, ત્યાં જીવવાના રસ્તા બતાવે છે, પણ સાલું પૃથ્વી પર ચાલવાના રસ્તા કોઈ બતાવતું નથી કે આમ ચલાય. હાયર ફિલોસોફી, આ કરો, પેલું કરો, આવી રીતે પૈસા કમાઓ, આમ કરો, ઈમાનદારી, બધું જ શીખવાડવામાં આવે, પણ જ્યારે પ્રેક્ટિકલ વાત આવે ત્યારે કશું હોતું નથી. એટલે આ બીજી અવસ્થા ઈશ્વરે કહ્યું કે મારા હાથમાં છે, તારા હાથમાં ખાલી મહેનત છે. એટલે એક ભાઈ ઊભા થયા, તો સંજયભાઈ હવે કોઈ કલવું જ નથી, આપણે તો બધું ભગવાનના હાથમાં હોય, તો આપણે તો આ બેઠા. અલા ગધેડા, એમ નહીં ભાઈ. પેલો જંગલનો રાજા આમ મોઢું ખુલ્લું રાખે તો હરણ મોઢામાં આવી જાય. અહીંયા હું તો રાજા. અરે દોડવું પડે, અહીંથી પકડે, અહીંથી પકડે, અહીંથી પકડે, અને હરણનું બચ્ચું છૂટી પણ જાય. 20 વર્ષ સુધી બાળકોને મોટા કરીએ ને, પૈસા રાત દિવસ ઉજાગરા કરીને મા બાપ મોટા કરે, 20 વર્ષે ખબર પડે કે બાગબાન પિક્ચર બનાવવું પડશે. આવું પણ બને. એક આંબાને 10 વર્ષ પાણી પાવ, પણ 10 વર્ષે ખબર પડે કે આંબો વાંઝ્યો નીકળ્યો, ઠનઠન ગોપાલ, કોઈ આવે જ નહીં ઉપર. પાણી પાવું આપણા હાથમાં છે, ફળ આપવું ઈશ્વરના હાથમાં. એટલે ગમે તેવો ધંધો કરો, નોકરી કરો, જે કરો તે બેસ્ટ કરો, ઈમાનદારીથી 100%. કોઈ દેખે કે ના દેખે, કોઈ દેખે માટે નોકરી કરી નહીં. પેલાના કેમેરા ચાલુ જ છે. યમરાજ, આપણે તો એમાં કેટલા હોશિયાર ખબર. એકવાર એક યમરાજ ભાવનગરમાં ફરવા નીકળ્યા, તો બધા છોકરાઓ દેખી ગયા, બાપુ અને બધા પરેશ બધા દેખી ગયા, હે તો યમરાજ. પાછળ બધા ગયા. એક જણ કે ચલો બાપુ આપણા ઘેર આવી જાઓ. યમરાજ કે ચલો. યમરાજે તો પાડો બહાર પાર્ક કર્યો. એમની પાસે પાડો હોય ને, ખબર ને યમરાજ જોડે પાડો હોય મોટો. મને મળ્યા, તમે જોવા તો આપણી જો ઓળખ ડાયરેક્ટ છે. તો ઘરમાં લઈ ગયા એટલે બધા આપણા બધા આયોજનવાળા ભેગા થઈને પગ દબાવવા માંડ્યા, સિંગડા વિંગડા પર તેલ લગાવ્યું. યમરાજને તો ખુશ કરી દીધા. બધું દાસના પેડા ખવડાયા, ગાંઠિયા ખવડાયા. યમરાજને તો મજા આવી ગઈ. યમરાજ તો સૂઈ ગયા. એટલે ખિસ્સામાંથી બાપુ પેલા એક કાગળિયું કાઢ્યું, તો 30 જણના નામ હતા કે આજે ઉઠાવવાના છે. તો ભાઈનું નામ બીજું જ હતું. પેલો કે મરી ગયા કે પેલો કે, એટલે એને શું કર્યું, ત્યાંથી બીજું નામ ભૂસી કાઢ્યું, ઇરેસર મારીને છેલ્લું લખી કાઢ્યું. કમસે કમ કે કરાય તો નહીં છેલ્લું, એટલે કે છેલ્લે નંબર આવે. સવારે યમરાજ ઉઠ્યા, એટલે કે મંગાવો ચાન ગોઠિયા ખાધા. પછી કે દેખ ભાઈ, મને તને જોઈને દયા આવે. કે કેમ? पहले तो मैं ऊपर से उठाने वाला था, पर तूने सेवा करी, अब मैं नीचे से उठा रहा हूं. साहब જ્યારે મોત આવશે ને, ચોથની પાંચમ નહીં થાય સાહેબ, યાદ રાખજો. માટે ડરવાનો કોઈ સવાલ નથી. અને જન્મની જેમ મૃત્યુને પણ ઉત્સવની જેમ મનાવવાનું. કોઈ મરી જાય ને સાહેબ, બેન્ડ વાજા બોલાવાના, ત્યારે આપણું ભયમુક્ત જીવન શરૂ થશે કે ઈશ્વરે એને લઈ ગયો. હે બેન્ડ વાજા ખસી ગઈ શું? હા જુઓ, પપ્પા કોઈ ઘરમાં ગુજરી જાય ને, બેન્ડ વાજુ બોલાવાનું, નાચવાનું. કેમ કે હવે બિચારા થાક્યા, હવે કંઈક નવી દુનિયામાં ભગવાન લઈ જશે. હે મારા પપ્પા જતા.
બીજી અવસ્થા પૈસા કમાવા મહેનત કરવી આપણા હાથમાં છે, ફળ આપવું ઈશ્વરના હાથમાં છે. પણ આપણે પરિસ્થિતિને બદલવા તૈયાર નથી. આપણે કે બસ જે છે બરાબર છે, આપણે હવે કંઈ કરવું ને. આપણે તો શું છે, નસીબ. પર્વતની એક ટોચ હતી, પર્વતો તો એક ભાઈ પર્વત પર આમ ચડતા હતા. તો પર્વતની ટોચ પર તો બધાને જવું હોય ને, જીવનમાં ટોપ પર બધાને જવું હોય, પણ ત્યાં જાઓ ને એના રસ્તા બહુ અઘરા હોય, એટલે પગ દંડેથી આમ. તો આમ એક બાજુ ખાઈ અને એક બાજુ પર્વત, જેટલો મોટો પર્વત એટલી મોટી ખાઈ. પેલો ભાઈ ધીમે ધીમે ચડતો હતો અને ચડતા ચડતા અંધારું થયું ને એનો પગ લપસ્યો. પેલો જાય ને જાય ખાડામાં. પેલો કે મરી ગયા, ખર એવા મને હાથમાં એક ડાળી આવી ગઈ, પકડી લીધી. નીચે તો જોવું જ નથી, ઉપર જ દેખી રાખો. આખી રાત લટકી રહ્યો. સવારે સૂર્ય નીકળ્યો અને જેવું પહેલું કિરણ પડ્યું, 1.5 ઇંચ નીચે બીજો રસ્તો હતો. ભાઈ જે લટકેલા હતા ને એના પગની નીચે 1.5 ઇંચ નીચે જ બીજો રસ્તો હતો. થોડી કોશિશ કરી હોત તો ઉતરી ગયો જ ને. આપણે આપણી પરિસ્થિતિને બદલવા તૈયાર જ નથી. આપણે તો હવે ગોઠિયા વેચો, આપણે તો હવે આ કરો. સાહેબ, વિદેશના લોકો પાસેથી આ શીખવાની જરૂર છે કે કેટલા રિસ્ક લે છે, કેટલા સાહસ કરે છે. અરે સાલું, આપણે મરી જઈશું તો એ દુનિયાને શું ફરક પડશે? થોડું સાહસ તો કરો. એકવાર થોડું દબાઈ તો જુઓ. ઈશ્વર કહે છે તું થોડું દબાવ, હું તારી પાછળ છું. ના, તું ના હોય તો કેમ? મને મારા પર જ ભરોસો નહીં, તારા પર ક્યાંથી હોય? એટલે જે લોકોએ ભયમુક્ત બનવું છે એને પહેલાં પોતાની જાતને વફાદાર બનવું પડશે. સરસ પુસ્તકો વાંચવા પડશે. જીમમાં નહીં જવાનું, દોડવાનું, કસરત કરવાની, મસ્ત જીવવાનું, 2 જોડી કપડાં રાખવાના પણ ટોપ જીવવાનું, હસતા રહેવાનું, ખિલખિલાટ. દુઃખ આવે આવવા દે, સુખ આવે આવવા દે. કૌંસમાં જાડી ચામડી ના બનો. સમજ પડે? ના, લોકો શું કહેશે? બીજી અવસ્થા ઈશ્વરના હાથમાં છે, આપણા હાથમાં નથી. ધર્મ આપણા હાથમાં છે, ઈશ્વરના હાથમાં નથી. બીજી અવસ્થામાં મહેનત આપણા હાથમાં છે, ફળ આપવું ઈશ્વરના હાથમાં છે. સાહેબ, મારા જીવનના 500 પ્રસંગો એવા છે કે 1 રૂપિયા વગર મેં કામ કર્યું છે, 1 રૂપિયા વગર સાહસ કર્યું છે, અને 500 વાર ઈશ્વરે પૂરું કર્યું છે. 500 વાર. કુંવરબાઈનું મામેરું થઈ જ જાય સાહેબ. એ શ્રદ્ધા જોઈએ. એક વાયર હોય ને, એક વાયર લાઇટના, એની પર 5000 કબૂતર બેઠા હોય, ખબર રાત્રે? તો રાત્રે કબૂતર પડી જાય, એમ 200 કબૂતર પડી ગયા, એવું થાય? તો તમને ને મને ભગવાન પડવા દેશે? એટલે થોડી તો યાર એની ઇજ્જત કરો યાર, થોડી તો એની ઇજ્જત કરો. એ તમને નહીં પડવા દે. થોડું સાહસ કરો, થોડી હિંમત કરો, થોડી સંસ્કૃતિ અને સંસ્કાર મુજબ જીવવાનું ચાલુ કરો. આ વેસ્ટર્ન કલ્ચર આપણી પથારી ફેરવી નાખી. કોક કલવું છે, ખાલી કસરત કર, ચોપડીઓ છે, બધું થવા માંડશે. એ તો યાર જિંદગીમાં નહીં વાંચીને તો હવે વાંચ. કસરત તો કેવી થાય? વાંકો થવાનું કહો તો આટલો જ થઈ શકે. આગળ દુકાન જાય જ નહીં, પતી ગયું. તમે વળી ઘોડી પકડવાનું કહો, આટલેથી જવાતું જ નથી, પેટ નડે વચ્ચે. તને સાલા આખી દુનિયા નડવાની છે, તું યાદ રાખજે. અને છેલ્લે તું જ તને નડશે. તને ઉપાડવા પછી ગાડી જ બોલાવશે, 4 જણા તું ઉપાડી નાખે, હાલા જાડિયા તને. સાહેબ, 30 વર્ષથી કમર અને વજન એનું એ રાખ્યું છે. 30 વર્ષ થયા, 1 કિલો પ્લસ માઇનસ થાય તો તરત શ્રાવણ મહિનો ચાલુ. હું તો ભાદરવામાં શ્રાવણ મહિનો કરું. આપણે ખિસ્સામાં પૈસા આવે એટલે દિવાળી. એકચ્યુઅલી મારે છે ને રાણી મુખર્જી જોડે લગ્ન કરવા હતા, પણ હવે ના થયા. તો જે મળી રાણી મુખર્જી તો આપણા હાથમાં ને. તમને બધાને હું હાલ 100 રૂપિયા આપું વાપરવા, એટલે ખાલી હો. પાછા કે આ સારું ચાલું મફત સાંભળવાનું 100 રૂપિયા. પછી એમ કહું કે 100 રૂપિયા વાપરી આવો તો કોઈ આ વાપરશે, કોઈ આ વાપરશે. પછી કોઈને પછી 20 રૂપિયા, એટલે હે 20 રૂપિયા ક્યાં ગયા? તું અડ્યો તો? એટલે ભાઈ કોઈ નહીં અડ્યું, પડી ગયો. ક્યાં પડ્યા? ખુરશી નીચે દેખજે. 20 રૂપિયામાં તો બબાલો. 2-3 જણા પર સાલા તારા જો દોસ્તી ના રખાય. એટલે 20 રૂપિયામાં પૂરું. હું તમને બધાને એમ કહું કે 1 કલાક ફરી આવો તો તમે બધા 1 કલાક બહાર જશો, અહીં જશો. કોઈ વળી કોઈના સામે જોઈને બેસી રહેશે. એમ મજા છે, એની બી મજા છે. સારી વસ્તુ જોવી, એમાં કંઈ ખોટું નથી. પછી કલાક પછી હું તમને બધાને પાછા બોલાવું અને આવતીકાલે આપણે બધા મળીએ. હું એમ કહું કે ગઈકાલનો 1 કલાક પાછો આપજો, 1000 રૂપિયા પાછો આવે.
તો બોલો પૈસા તો પેલા 20 રૂપિયા કમાઈ લેવાય, પણ કલાક પાછો આવે તો સમય કિંમતી કે પૈસા કિંમતી? સાહેબ, નરેન્દ્રભાઈને, તમને, મને, સ્ટીવ જોબ્સ અને દુનિયાના ભિખારીઓને પણ બધું એક જ સરખું આપ્યું છે, 24 કલાક. રૂપિયાનો હિસાબ ના લખો, તમારા 24 કલાકનો હિસાબ લખો સાહેબ, સફળ થઈ જશો. ક્યાં ગયા? ક્યાં રોજ 4-5 કલાક ખોવાઈ જતો, એ ક્યાં ગયા? 18 ઉપર હેડતો જ નહીં આંકડો. આટલા કલાક સૂઈ ગયો, આટલા કલાક આ કર્યું, બ્રશ કર્યું, ટોયલેટ ગયો, બાથરૂમ ગયો, સ્કૂલ ગયો, 6 કલાક લોચો. શેમાં ગયા ખબર જ નથી. ટીવીમાં ન્યૂઝ આવે, બળાત્કાર, મશીન લૂંટાણું, આતંકવાદી ઘૂસી ગયા, પૂર આવી ગયું, આટલાએ સુસાઇડ કર્યું. બધા તમે એક અઠવાડિયું જો 100 ન્યૂઝ જુઓ ને તો ગોળા થઈ જાઓ કે સાલું દેશમાં આજ ચાલે. અને પછી અઠવાડિયા પછી આવું કશું ના આવે ને તો આપણે શું કહીએ? આજ કોઈ છે નહીં. આપણને પાછું ફાવે નહીં હો, આવું ના હોય તો. આવું ના, કશું છે જ નહીં આજે. હમણાં અહીંયા 3 પૈસાના 2 નેતાઓ ભેગા થઈને ગાળાગાળી કરે તો પેપરમાં હેડલાઇન્સ, અને મારા જેવા 700 સેમિનાર કરે કોઈ પેપરવાળા લખતા જ નથી કે આ તો ખસી ગયા નહીં. તો જ્યારે લોકોને પોતાના માટે સમય નથી ત્યારે મારા જેવા લોકો સમાજ માટે સમય કાઢે ત્યારે શંકાઓ તો થવાની. પણ દુનિયા જાય તેલ લેવા આપણા બાપનું શું જાય છે? આપણે આપણી કેસેટ ચાલુ રાખવાની. હોંભળે આપણે કહો ઘેર બોલાવા આવ્યા હતા તમને, કે તમે મને બોલાવા આવ્યા હતા. બીજી અવસ્થા ઈશ્વરના હાથમાં છે, આપણા હાથમાં નથી સાહેબ. પણ આ વાત સમજવા માટે 3 પુસ્તકો છે. ભાગ્યના સ્રષ્ટાઓ, આગળ ધસો ને સુખ, સામર્થ્ય અને સમૃદ્ધિ. અહીંયા જે બેગની દુકાનનું બોર્ડ માર્યું છે એ દુકાન પર મેં નાનકડી એક ચોપડીઓની દુકાન શરૂ કરવાનું નક્કી કર્યું છે. ટૂંક સમયમાં તક્ષશિલા નામ એ ભાઈ બેગો વેચે છે, પણ મેં થોડી ચોપડીઓ રાખો, મારા તરફથી ભાવનગરના લોકોને સારી ચોપડીઓ મળે. આ મારી નથી હો ચોપડીઓ, કે બધી લોકોની છે. એટલે એમના મતલબ હું મારો પ્રચાર કરું છું. બધા કહે આવી ગયા દેખો, મૂળ તો હે ને છેલ્લે તો સાલું આપણું એટલું શેતાની મગજ, આપણે બાથરૂમ બી એમને ના જઈએ કે એટલા હરામી માણસ. બધું સમજી વિચારીને કરવાનું. કોઈને કેમ છો કે ને પેલા 5 ગણી તો મગજમાં કાને કેમ છો કેવું, આમ કહીશ તો આમ કરશે, બધું ગોઠવે મારો બેટો બધું બરાબર. સાહેબ, એક નાનકડી વાત કહીને ત્રીજા વિષય પર જો. અમેરિકામાં એક માણસે એના ઘર પાસેથી થોડો ખાડો કર્યો, ઘરકામ કરતો સોનું નીકળ્યું. આ સત્ય ઘટના કહું છું. એ સોનું નીકળ્યું ને, થોડું ખોદ્યું તો ઓર નીકળ્યું, ઓર ખોદ્યું તો ઓર નીકળ્યું. એને તો બેંકમાંથી લોન લીધી, આખી જમીન ખરીદી લીધી અને ખોદવાનું ચાલુ કર્યું. મોટું તળાવ ખોદ્યું, લગભગ 10-15 તગારા ભરીને સોનાની રદ નીકળી. એને એમ થયું કે હજુ ખોદો, અહીંથી આટલું નીકળ્યું, નીચેથી ખોદવાનું ચાલુ કર્યું, ખોદે ગયો. સાહેબ, માણસો કીડી જેટલા દેખાય એટલું ખોદ્યું, પણ સોનું નીકળે નહીં, કોલસો નીકળવાનું ચાલુ થયો, સાપ નીકળવાનું ચાલુ થયા. પેલો બરબાદ થઈ ગયો, કે દેવું થઈ જાય ને, આટલું બધું ખોદકામ કરે, જેસીબી લાવે, ટ્રકો લાવે, ટેમ્પો લગાવે, બરબાદ થઈ ગયો. એક દિવસ એને એક ચિઠ્ઠી લખી એના એક મિત્રને કે હવે હું જિંદગીથી થાકી ગયો છું, હારી ગયો છું. મારું દિલ કહેતું હતું કે અહીંથી સોનું નીકળશે, પણ હવે હું હિંમત હારી ગયો છું. એને શું લખ્યું કે મારું દિલ કહે છે કે અહીંથી સોનું નીકળશે, કે 140 ફૂટ ખોદ્યું પણ સોનું નીકળ્યું નહીં. એની વાઇફ પણ જતી રહી. અમેરિકામાં તો માલ જાય તો પત્ની બી જતી રહે. આપણા ત્યાં તો સારું છે કે રહે ને, લોચા થઈ જાય. એક મોડ મળ્યું, બીજું કદી લાવો, હવે લગાવવાનો કેસ થઈ જાય. પેલાએ ચિઠ્ઠી લખી એના મિત્રને ત્યાં પોસ્ટ કરીને માણસ જતો રહ્યો. સાહેબ, આજ સુધી માણસ ક્યાં ગયો કોઈને ખબર નથી. એનો જે મિત્ર હતો ને એ બીજા દિવસે સવારે એની સાઇટ ઉપર ગયો જ્યાં બધા મજૂરો કામ કરતા. એમને કામ બંધ કરી, કોઈને પૈસા જ નતા મળતા. એને જોયું, એને ચિઠ્ઠી કાઢી કે સાલું મારો દોસ્તાર કહેતો હતો કે અહીંથી સોનું નીકળશે ને, એ તો હિંમત હારી ગયો. સાહેબ, એને જેવું બીજા દિવસે સવારે એને નક્કી કર્યું કે હવે આ ખોદવાનું હું ચાલુ કરીશ. સાહેબ, બીજા દિવસે જેવો એને પહેલો પાવડો જેસીબીનો માર્યો ને, ફટાક દઈને સોનું નીકળવાનું ચાલુ થયું. આજ સુધી ત્યાંથી સોનું નીકળે છે સાહેબ. સમજ પડે? આ એના હાથમાં છે, આપણા હાથમાં નથી. આપણા હાથમાં શું છે? મહેનત, ઈમાનદારીથી, પ્રમાણિકતાથી, બીજું કશું નથી. મારા જીવનના એવા 15 થી 20 પ્રસંગો છે કે પૈસા માટે કદાચ મેં ખોટું કરી દીધું હોત તો મને પૈસા મળી ગયા હોત, પણ મેં ખોટું ન કર્યું. મેં કીધું જોવું ભગવાન શું કરે છે. અને સાહેબ, ઈમાનદારી જે પૈસા છોડ્યા એટલા જ પૈસા બીજી બાજુથી ઈમાનદારીથી ભગવાને ઘેર બેઠા આપી દીધા. બોલો, કંઈ ખોટું કરવાની જરૂર ખરી? કશું જ જરૂર નથી સાહેબ. એટલે આપણે સ્કૂલો ચલાવતા હોઈએ, કોલેજો ચલાવતા હોઈએ, બિઝનેસ ચલાવતા હોઈએ, હોટલો ચલાવતા હોઈએ, નોકરી કરતા હોઈએ, પણ જે કરીએ તે બેસ્ટ કરીએ. અને સમાજને મારું બેસ્ટ અર્પણ કરવાની વાત છે, એ જમા કરાવવાની. અને તમે જ્યારે જમા કરાવો છો ત્યારે ઈશ્વર તમારી 100 બંગલાની સ્કીમ કરાવે, એમાં કોઈ નવાઈ
નથી. આ જાદુ છે. એટલે બીજી અવસ્થા કોના હાથમાં છે? એના હાથમાં છે, આપણા હાથમાં નથી. ત્રીજી અવસ્થા છે પ્રેમ થવો, લગ્ન થવા, જીવનસાથી. સૌથી મહત્વની અવસ્થા, જેના કારણે આ ભારતના 65 કરોડ યુવાનોનો દાવ થઈ ગયો છે. કેમ કે એક તો સ્કૂલમાં પેલું ભણાવે ભારત મારો દેશ છે, એટલે હાલું કે લગ્ન કરવા શ્રીલંકા જશું કે બાંગ્લાદેશ જશું. ઈશ્વરે ગીતા, કુરાન અને બાઇબલમાં એક વાક્ય લખ્યું છે કે હે મનુષ્ય, તારા જન્મ સમયે તારો જીવન સાથી મેં નક્કી કરીને રાખ્યો છે. કૌંસમાં ફાફા મારવા નહીં. એટલે એવું લખ્યું નથી હો. પણ તમને મા બાપ નક્કી કરવાનો અધિકાર છે? નથી. તમને ભાઈ બહેન નક્કી કરવાનો અધિકાર છે? નથી. તો તમને જીવન સાથી પણ નક્કી કરવાનો અધિકાર ઈશ્વરે આપ્યો નથી. ક્યાં છો? એટલે ઠોકાઈ જશે. શું ક્યાં છો? આખો દાડો મારી વાઈફ તો મને કોઈ દર ફોન જ ના કર્યો કે ક્યાં છો. ખબર કે બળદિયો ખૂંટે જ આવવાનો હાજે જાય. ક્યાં જાય બોલો? આ તો એમાં બોલો એટલે ભય મુક્ત જીવે છે. અને આપણે તો ક્યાં છો તમે? કેમ પીપ પીપ વાગતું હતું, ટું ટું વાગ્યું. શું છે? એટલે ઠોકાઈ જશે ભાઈ. પહેલાં તો કેટલા ફોન કરતા હતા, હવે કરતા જ નહીં. એટલે માગવા વાળા કેટલા છે, તું થોડો વિચાર કર. તકલીફ શું થઈ છે ખબર છે? અહીંયા દરેક નર્કની દુકાન ઉપર સ્વર્ગની તકતીઓ મારેલી છે. અહીંયા દુશ્મન બનાવવાની શરૂઆત મિત્ર બનાવવાથી થાય છે, અને અહીંયા ધૃણા કરવાની શરૂઆત પ્રેમ કરવાથી થાય છે, અને અહીંયા ગળું દબાવવાની શરૂઆત પગ દબાવવાથી થાય છે. સમજ પડે છે? એટલે લોચો તો રહેવાનો છે. બધું જ ભ્રામક, બધું જ ખોટું. એટલે જીવન પણ આખું ખોટું થઈ ગયું. સંબંધો ખોટા થઈ ગયા, દેખાડાના થઈ ગયા, બતાવવાના. પણ જે મૂળ વાત હતી કે જો મારો જીવનસાથી નક્કી છે તો હું મારું કેરિયર બનાવીશ, હું મારી બરાબર ભણીશ, કસરત કરીશ, વાંચન કરીશ, અને યોગ્ય સમય જ્યારે મારો જીવનસાથી આવશે લગ્ન કરી લઈશ, તે પરણી જઈશ, વાર્તા પૂરી. પછી ના થાય તો ક્યાં છો? કેમ મેસેજ નહીં કરતા? અલા બેલેન્સ નહીં ક્યાંથી કરું ભાઈ તું યાર? 8મા 9મામાં ભણતા છોકરા છોકરીઓ પ્રેમમાં પડી જાય. સાહેબ હું તો પ્રેમમાં પડી. અરે બેટા પડવાનું નહીં, ઊભા રહેવાનું. પડવાનું નહીં કોઈ દિવસ. પડો એટલે વાગે. પણ એક બહુ મોટી ભૂલ સમાજે જે કરી કે હું જેને પ્રેમ કરું છું એના મારી જોડે લગ્ન થવા જોઈએ. કદી ના થાય. પણ જેને લગ્ન કરો ને એને પ્રેમ કરવો એ આપણા હાથમાં છે. પ્રેમ કોઈ દિવસ થાય નહીં, પ્રેમ કરવો પડે. આ તો કે થઈ ગયો. કોથી થયો ભાઈ? એમને થઈ ગયો. પણ દાંત વાળો સાલો હિન્દી ફિલ્મોએ એવી ખટારા જેવી હિન્દી ફિલ્મો બનાવે. કેવી બનાવે ખબર છે? પિક્ચર શરૂ થાય, એક છોકરી આમ જતી હોય, હીરો બાઇક લઈને જતો હોય, સાલો કડકો લુખો હોય પણ 25 લાખનું બાઇક હોય એને પાયો. આપણે સાલી સાયકલના ટાયર ના બદલાય. છોકરી જતી હોય, હીરો જતો હોય ને ઘંટડીઓ વાગવા મળે, ટડિંગ ટડિંગ, પ્રેમ થઈ જાય. પછી ધીરે ધીરે બે જણા મળવાનું ચાલુ થાય. પછી મળે ને બેસે ને વાતો કરે ને તુમ્હારે બિના અચ્છા નહીં લગતા હે, આવું બધું બોલવાનું ખાલી ખાલી. હો તું મને ડફોળ બનાવું, તને ડફોળ બનાવું, આવું ચાલે બધું તંત્ર. પછી પ્રેમ થવા માંડે. પ્રેમ થાય પછી ગીતો ગાવાનું ચાલુ થઈ જાય. ચાલો હું ને મારી વાઈફ સાહેબ 100 વાર બગીચામાં ગયા, એક ગીત યાદ ના આવે. આ મારો બેટો બગીચામાં જાય કે ગીત ઠોકે સીધું આવે ક્યાંથી સાહેબ? તમને કોઈને યાદ આવ્યું? મને તમારામાંથી કોઈ કહો, કોઈ ઝાડ આજુબાજુ ગીતો ગાયા કોઈએ? કોઈ બી આમ ઈમાનદારીથી કહેતો કોઈ હોય તો આંગળી ઊંચી કરો. કોઈ નહીં. અને આ તો હાલો ગમે તેવો હિરોઈન બગીચામાં જાય ને કહો ના પ્યાર કુછ કુછ હોતા હે, ક્યો થાય છે, શું થાય છે સમજ નથી પડતી. એટલે આજની યુવા પેઢી પિક્ચરો જોઈને એના મગજમાં પ્રેમની એક ડેફિનેશન બની જાય કે હીરો હોવો જોઈએ, એના જોડે બાઇક હોવું જોઈએ, છોકરી હોય એ આવા કપડાં પહેરે. આ એક આપણા મગજમાં એક ચાલુ. પછી ઇન્ટરવેલ સુધીમાં છોકરા છોકરી બરાબર મળતા થઈ જાય, અને ઇન્ટરવેલ પહેલાં છોકરી ઘરમાંથી ચપ્પલ હાથમાં લઈ અને આમ બહાર જતી હોય, એના પપ્પા કહા જા રહી હો, મુझे જાને દો. નહીં, ઇન્ટરવેલ.
એટલે આપણે પાછા પોપકોર્ન ખાતા ખાતા હવે બિચારીનું શું થશે, સાલા તારું શું થશે વિચાર, એનું તો થઈ ગયું નક્કી જ છે બધું. પછી ઇન્ટરવેલ પછી છોકરી અમેરિકા, નરેન્દ્રભાઈને વિઝા ના મળે, આને મળી જાય તરત જ. પછી હીરો કે કાં ગઈ તપાસ કરો, એટલે એના 4 લુખા દોસ્તારો હોય, કડકા ઢૂસ જેવા હોય, બધા નવરા જ હોય, આજ સિવાય કોઈ કામ સેટિંગ જ કરતા હોય બધા, બીજું કોઈ કામ જ ના હોય એમને. આ બધા નર્કમાં જવાના. પછી એ તો અમેરિકા ગઈ, હે ચલો, પેલાને બી વિઝા મળી જાય, 5 લુખાઓને બી, 5 અમેરિકા ફ્લાઇટ ઉતરે. એટલે આપણે કે હા, ત્યાં ઉતરે બધા. એક મોલમાં છોકરી આમ ઊભી હોય ને, છોકરા કે ઊભો રહી, મોલમાં ફિક્સ મળી જાય. અમેરિકામાં મોલ હોય, ત્યાં છોકરી હા ચલો, પછી મળે, મેં તુજે લઈને આઉંગા, ચૂપ છું, પાછા ભેગા. પછી છોકરી ઘરમાં ઉપર બેડરૂમમાં બેઠી બેઠી પત્તા તોડીને આમ ફેંકતી હોય, એટલે છોકરો પાછળ પાઇપથી ચડે. કોઈ બી છોકરાઓ પ્રેમમાં પડે ને તો પાઇપ પર ચડતા શીખી જવું. કેમ કે શું હોય, છોકરીના ઘરમાં પાછળ એક પાઇપ લાગેલી હોય, એસ્ટ્રલ પાઇપ, એટલે એના ઉપર ચડતા શીખી જવું. પછી છોકરો આમ પાઇપ ચડી અને ઉપર જાય, અને છોકરીના રૂમમાં જેવો કૂદીને જાય એવો એની મમ્મી દરવાજો, બેટા આવાજ આ રહી હે, નહીં માં કુછ નહીં હે, ધડામ દઈને દરવાજો, નાલાયક તું ફિર આ ગયા, પેલો પાછો પાઇપ ઉતરીને ભાગે. પછી છોકરીના પપ્પા ગુંડાઓને લઈને પેલાને ઉઠાવે, લઈ જાય એને જંગલમાં, અને પછી દે મારા જે દે ઢીસા ઢીસ દે. પેલા છોકરાઓ પ્રેમમાં પડે ને તો 2 જ જગ્યાએ લોહી આવે, એક અહીંયા અને એક અહીંયા, બીજે ક્યાંય લાગે નહીં હો, ચિંતા નહીં કરવાની. તમે જોજો કોઈ બી પિક્ચરમાં અહીં લાગશે એક પટ્ટી હોય ને એક અહીંયા હોય. પછી છોકરાને એવો મારે અધમોહ થઈ જાય. આપણે તો એમાંની એક પડી હોય તો કોઈ કોમના ના રહીએ, પણ પેલા ખૂબ પછી ઊંધો પડ્યો હોય, અહીંથી લોહી નીકળતું હોય, અને સામે છોકરીની માં છોકરીને લઈને આવે, અને પેલાને માતા આવે પછી જોરદાર હો માતાજી. અને તો હા એક ફેટ મારે તો આ બાજુ 4 આ બાજુ, મેં તુજે લેકે રહુંગા, બધા ગુંડાઓને મારી નાખે. આપણે ખાલી નસ ચડી જાય, જો ભૂલથી હાથ આમ કરી દીધો તો લોચો થઈ જાય સાલો. અને પછી પેલી છોકરીને પિક્ચરમાં બતાવે, છોકરાનો હાથ આમ હોય, છોકરીનો હાથ આમ હોય, આમ ધીરે ધીરે 2 હાથ ભેગા થાય, આમ જમીનમાં ખણતા 2 ભેગા થાય આમ, અને આમ ભેગા થાય, અને પિક્ચર પૂરું, ધ એન્ડ. એટલે આપણે પાછા અલા, પણ પછી શું, ઘરમાં તેલના ડબ્બા લાવવા પડે, ગેસના બાટલા લાવવા પડે, ઘરમાં ચાદરો લાવવી પડે, સ્કૂટરના હપ્તા ભરવા પડે. હાલ આ તો બતાવતા જ નથી, બધું સારું સારું બતાવે. આ બેટા પ્રેમ નથી. હિન્દી પિક્ચરોએ આપણા મગજનો સત્યાનાશ કરી નાખ્યો. મારા ઘરે છે ને નવું ટીવી લાવ્યા મોટું, તો હું આમ દેખતો હતો. તમારી એક દીકરીના લગ્ન થઈ ગયા, એ ઘોડે સવારી કરે છે, NCC બેસ્ટ કેડેટ. પછી દીકરો છે, એ બી આમ મસ્ત બોડીને છેલ્લું મોડલ 12માં ભણે છે. આ ભગવાને છેલ્લા મોડલો બનાવી તો હાથ ધોઈ નાખ્યો કે બસ હવે નો મોર. છેલ્લા પેલા પ્લેન્ટિયમ ને સેલેરોન બધું કહેવાય ને, બધું જે લેટેસ્ટ ટેકનોલોજી. તો હું ટીવી જોતો હતો, જ્હોન અબ્રાહમ બાઇક લઈને આવ્યો, પાછળ બિપાશા બાસુ ચડ્ડી ભરીને બેઠેલી, હાથમાં આમ રૂમાલ, અને આમ કરે ઊભી થઈને. મારી બાજુમાં સ્મૃતિ આવીને બેસી ગઈ. મને ખબર નહીં કે નોટ બાજુમાં બેઠી. હું તો બરાબર, હવે આવું તો કોને જોવું ના ગમે યાર, સીધી વસ્તુ. તો હું તો આમ જોતો હતો બરાબર. તો એ તો આમ દરિયા કિનારે જ્ઞાન, જંગલમાં જ્ઞાન, બગીચા. પિક્ચરમાં 10 મિનિટમાં બધું આવી જાય. આપણે આખી જિંદગી ભાવનગરની ગાયો ભેંસો સિવાય કોઈ આવે નહીં, ગમે એટલા હોતા મારો. જ્હોન અબ્રાહમ આવે તો આ જ આવે. પછી ઓલી ઝાડ પાછળ ગયા, ઝાડ પાછળથી પછી બહાર આવ્યા, એકદમ વોશિંગ પાવડર નીરમાં ગીત પતી ગયું ચાલુ. હું તો આમ જોયું, એટલે મારી સ્મૃતિ મને શું કહે, શું દેખતા હતા પપ્પા? મેં તો ચૂપ રહે, કશું નહીં. મને કે બોલો શું દેખતા હતા, કહી દો. મેં તું કશું નહીં. મને કે તમે આવું કર્યું હતું? અલા ક્યોથી કરે બાપુ, એટલે સાયકલ હતી. એક બાળકના મગજમાં આ પ્રેમની વ્યાખ્યા બની રહી છે કે આને પ્રેમ કહેવાય. બાઇક પર બેસવાનું, ચડ્ડી પહેરવાની, સ્કાર્ફ આમ કરવાનો, જ્હોન અબ્રાહમ જેવી બોડી જોઈએ, એટલે આપણે ક્યોથી હોય. એક બાળકના મગજમાં એને ખબર જ નહીં કે પ્રેમ શું છે. પ્રેમ એટલે, હવે પ્રેમની વ્યાખ્યા કેવી તૈયાર થઈ ખબર છે? એક છોકરો ને એક છોકરી આમ હામે ઊભા રહે, કેવી વાત કરે ખબર છે?
જો બકા તારે મને પ્રેમ કરવાનો, હું તને કરું, તારે કોઈ નહીં કરવાનો, હું કોઈ નહીં કરું. આ કેવી વાત થઈ ખબર છે? બે વેપારી ભેગા થાય. બે વેપારી ભેગા થાય. એક વેપારી બીજા વેપારીને શું કહે? જો દોસ્ત તારે મને માલ વેચવાનો, હું તને વેચું, તારે કોઈ નહીં વેચવાનો, હું કોઈ નહીં વેચું. એટલે બે ભિખારી થશો. શું આ પ્રેમ કહેવાય? પ્રેમ એટલે પાંખો છે, પ્રેમ એટલે પાંજરું નથી. અહીં બેઠેલા છોકરા છોકરીઓને એક વાત કહું, તમારી જ્યારે સગાઈ કે સગપણ નક્કી થાય અથવા પતિ પત્ની હો, પણ એકબીજાનો મોબાઈલ જોવાની ઈચ્છા થાય ને તો સમજવાનું કે આ સંબંધ અહીંયા પૂરો કરી નાખવાનો. સમજ પડે? એનો મતલબ કે અને આ મોબાઈલે કેટલાના ઘર બરબાદ કરી નાખ્યા વગર લેવા દેવાના. કોને કરો છો? એટલે માગવા વાળા છે ભાઈ, કોઈ નથી. લે તું વાત કર. પત્ની હસતી હસતી કોઈને મેસેજ કરે, હમણાં રોજ તું 8 વાગે, એટલે મારી માને કરું છું ભાઈ, શું છે તારે? તો ભરોસો તૂટી ગયો છે મોબાઈલ આવ્યા પછી. મિત્રો, સંબંધો સાચા હોય તો સાચવવા નથી પડતા, અને જે સાચવવા પડે એ કદી સાચા નથી હોતા. આ વાત આપણે સમજવાની. માને કોઈ દિવસ કહેવું પડે તું મારી માં, તું મારી માં એમ? અને પત્નીને 4 દિવસ બોલાવવામાં તમારું ધ્યાન કયો છે હમણાં? એટલે કહેવાય નથી, બેંકના હપ્તા ભરવાના ભાઈ, બીજું શું કહું તને? પ્રેમ એટલે શું? ખરેખર 5મા ધોરણથી દીકરા દીકરીઓને સ્કૂલમાં એક પાઠ્યપુસ્તક હોવું જોઈએ. જીવનની સાલી સૌથી મહત્ત્વની વાત છે. એના વિશે હવે બોલાતું છે પ્રેમ વિશે, અને એમાં સેક્સ તો બોલતા જ નહીં જરાય. એટલે એના વગર કંઈ છે જ નહીં ભાઈ દુનિયામાં. આ બરાબર સમજાવો બાળકને, બધો ધુમાડો નીકળી જશે. પણ આ ધુમાડો ભરાયેલો રહે એટલે બધી લોચા થઈ જાય બીજા બધા. એટલે આ દેશમાં સૌથી બકવાસ હિન્દી ફિલ્મો બની, એના કારણે પ્રેમની આખી વ્યાખ્યા જુદી બની. અને એટલે મેં એક ગુજરાતી ફિલ્મ બનાવી છે, વિટામિન સી, SHE. વિટામિન સી એટલે માં, પત્ની, દીકરી, પ્રેમિકા, જે ગણો તે. સ્ત્રી વગર જીવનમાં કશું નથી. અને પ્રેમ વિશે કોને કહેવાય એના માટે મેં ફિલ્મ બનાવી. આવે તો જોજો, બામણનું ઘર ચાલે થોડું. વિટામિન સી, હું પ્રોડ્યુસર છું એનો. અને હું જે બોલું છું એમાંના ઘણા બધા ડાયલોગ એ ફિલ્મમાં મેં લખાયા છે. તમારો જીવનસાથી ઈશ્વરે નક્કી કરીને રાખ્યો છે સાહેબ. જેમ મા બાપ નક્કી છે, ભાઈ બહેન નક્કી છે, એમ જીવનસાથી પણ નક્કી છે. મા બાપ બદલી ના શકાય, ભાઈ બહેન બદલી ના શકાય, એમ જીવનસાથી પણ બદલી શકાય નહીં. આ ગીતા, કુરાન અને બાઇબલ કહે છે. અમારી કોલેજમાંથી એકવાર પ્રવાસ જતા હતા, તો કોલેજના ગેટ પર બસ ઊભી હતી. એટલે આર્ટ્સવાળા બધા પ્રવાસમાં જાય, હું તો સાયન્સમાં ભણું, તો પેલા સંજયાને બોલાવો. આપણે ધંધો જ એક કર્યો બધાને હસાવાનો, કે હસાવો તો આપણે બી ભગવાન આપણને હસાવે. હાલો આપણે ભગવાનની દવા માફક આવી ગઈ. તો બધા આર્ટ્સવાળા ચડ્યા બસમાં, એટલે હું ગયો. હું દૂર ઊભો રહ્યો કે કોઈને હું ઓળખું જ નહીં આર્ટ્સવાળાને. બધા બસમાં ચડ્યા, એટલે હું દોડતો ચડવા ગયો. અને હું જેવો દોડતો ચડવા ગયો એટલે એક છોકરી એકદમ રૂપાળી, સરસ, લાંબા વાળ, દાંત બાત, મસ્ત છોકરી હતી. એ પણ બસમાં ચડવા ગઈ. હું જેવો બસમાં ચડવા ગયો અને મારો હાથ એને આમ ઘસાયો. ખાલી આવી મજા મને બી. સ્પર્શનો આનંદ છે. દેખતો નથી, માપમાં રહેજે. હવે આમાં શું માપ હવે? એટલે અડી ગયો તો અડી ગયો. હવે ભાઈ શું છે? ના ના સમજે છે શું તું? પણ હતી સરસ, એટલે સાલું હું બી માપમાં રહેજે. ક્યાંથી હેડે આવે છે બીજા ક્લાસ ચાપ ચાપ કરવા માંડી. બસમાં ગયા. ભારત મારો દેશ છે. ભાઈઓ આ બાજુ, ભાઈઓ આ તો મને તો એ ખુશીથી બધા હાથે બેઠા છે. આ ભાઈ બહેનની વ્યાખ્યા કેવી ડેવલપ થઈ ખબર છે? સાલી મોરારી બાપુની કથામાં ભાઈઓ આ બાજુ, ભાઈઓ આ બાજુ, ત્યાંય ભરોસો નહીં. હું હમણાં ખોડિયારમાં મંદિરમાં ગયો, તો હું દર્શન કરવા ગયો, એટલે મારી વાઈફને અમે બે હાથે, એટલે મારે ગયા ભાઈ પેલા બેન, તો તારી બેન, મારી તો ઘરવાળી છે યાર, શું યાર? તો કે બહેનો માટે જુદું છે. એટલે જુદું ક્યાંથી આવી ગયું ભાઈ? એટલે ભગવાનના મંદિરમાં જોડે નહીં જવાનું. મારે કોઈ કહેવું હોય, ખોનગીમાં વાત કરવી હોય તો કોઈ બીજાને બૈરાને કહું. એટલે એવું બધું ચાલુ કર્યું. એટલે પછી બસમાં ગયા, બધા બેઠા, એટલે મેં તો જોક્સ ને શાયરી ચાલુ કરી. આખી બસ ધોધમાર હશે હો, ખડખડાટ. અને પેલી છોકરી સામે જોઉં ને એટલે કે એની સામે જોઉં ને એટલે, અને ચાલો મારું ધ્યાન બી રહી રહીને ત્યાં જ જાય પાછું.
જો સાહેબ હવે સ્વાભાવિક વાત છે, આ તો માણસની પ્રકૃતિ છે. રૂપાળી હોય તો ધ્યાન જાય અને હાથ અડી ગયો એટલે તમે જોજો તમારો એક દાંત પડી જાય ને તો જીભ ત્યાં જ જશે. એક વાર ચેક થઈ ગયું કે દાંત ગયો તો થોડી વાર થાય ને તો જોજો એવું થશે. હાલો મારું ધ્યાન પેલી છોકરી સામે જ જાય, ત્યાં જાય એટલે પેલી આમ કરે. આખા દિવસની વાત નથી કરતો, પણ તારંગા ગયા. તારંગા આખો દિવસ પ્રવાસ કરીને સાંજે પાછા આવ્યા, પાલનપુર આવ્યા અને બધા ઉતર્યા. એટલે બધા ઉતર્યા એટલે પણ બાપુ એમ હિંમત હારે, પેલી છોકરી ઉતરી. મેં તો અહીંયા આવ. મને કહે શું છે? ચાલો હું ડર્યો થોડો, હું હાલો લાફો બાફો મારશે, લોચા થઈ જશે કે બીજો ક્લાસ હતો. તાર છે શું? એટલે મેં તું હસતી નથી? તું તો જેના જોડે લગ્ન કરશે એનું જીવન ધન્ય થઈ જશે. તું તારી ચિંતા કર, મારી ના કર. જા તેલ લેવા ના કરતા આપણે વળી હું બાકી રહી ગયા હતા. હું આવ્યો ઘરે, પાછું એકવાર વળીને દેખ્યું, પલટ પણ થાય નહીં કશું. મનમાં એવું થાય, એવા આવેગો આવ્યા કે હમણાં પાછું વળીને દેખ. પણ પેલી તો બાપુ ઊંધું ગાલીને જાય ને જાય. હું જેવો ઘરે ગયો, ઘરે આવ્યો ને મારા બાપુજી બહાર જ બેઠેલા. મારા બાપુજીથી મારી આમ થાય કે અમને જે ગરીબીમાં ભણાયા, જે સંસ્કારો આપ્યા, જે સમજ આપી, જે કરવું એ છૂટ, કોઈ દિવસ અહેસાસ નથી થવા દીધો તારી બધું જ. પણ એમને ખબર કે હું ઘરમાં એમ કહું જોડિયા તો ઉપર સે બન કે આતી હે. હું ઘરે આવ્યો, મારા બાપુજી બહાર બેઠા હતા. મને કે ક્યાં ગયો હતો? મેં તું પ્રવાસ. જ્યાં ત્યાં હેડો જાય છે? મેં તું મફત લઈ ગયા હતા. મફત લઈ જાય એટલે જતા રહેવાનું? મેં તું રવિવાર હતો. અચ્છા ઠીક છે, તારી સગાઈ કરી નાખી છે? ક્યાં કરી? હુઈ જા છાનો માનો ઉપર જઈને. અલા બાપુ ઊંઘ આવે? સલમાન ખાન કી સગાઈ બતાયા બી નહીં સારા. મેં તો ખાલી આ કરી ગયા ખાલી. હું તો ઉપર ગયો, આખી રાત જાગ્યો બાપુ. રડતી અગ્નિહોત્રી, પદ્મિની કોલ્હાપુરી બધી સપનામાં આવે હો, જાગે. કોઈક ટાલિયા જેવી છોકરીઓ બી દેખાય, પેલી છોકરી હાથ ઘસાવે બી દેખાય, હું કરે એ બી દેખાય. સવારે વહેલો ઉઠ્યો, મારા ભાભી અહીં બેઠા છે. મારા ભાભીને બધું છોકરી જોવા તો લઈ આવો. મારા ભાભી કે ચાલ. તમે તો એક જણના ઘરે ગયા. મારા ફોઈએ નક્કી કરેલું, પાછું નક્કી બીજું કર્યો, આપણે પહેરવાનું બીજા નક્કી કરે. એટલે ફઈને પહેરવાનું મારે પહેરવાનું. એટલે બાપુ પૂછવું તો જોઈએ ના, જોડિયા ઉપર સે બન કે આતી. એટલે તમે બનાવો કહેવાનું ઉપરથી આવે. પણ આપણને ભગવાન પર ભરોસો કે તું જ્યાં લઈ જાય, જેમ લઈ જાય, તારો હાથ પકડીને ચાલીશું. એક જણના ઘરે ગયા અમે, તો એક જણના ઘરે ગયા તો બાપુ બંગલો, બહાર ફિયાટ કાર, આપણી પાસે ટ્રીન સાયકલ 80 રૂપિયાવાળી, પગમાં સ્લીપર, એક જોડી કપડાં, જીન્સ પીળા કલરનું. મારા પાસે પીળા કલરનું જીન્સ હોય એક. અત્યારે તો 200 જોડી કપડાં રાખું છું, રોજ નવા પહેરું. એક જણના ઘરમાં જઈને બેઠા. મારા ભાભી ગયેલા સંભાળીને, હું વધારે બોલતો નહીં. હું તો એક જણના ઘરે જઈને આમ બેઠો આમ, અને અહીંયા તો ધક 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 ધક. હું સવાર ડામચીઓ બહાર આવી જવાનો છે આજે, ચોક્કસ આવી જાય. સાહેબ એ તો વીતે ને તો ખબર પડે બાપુથી તમારે હસવું છે. પછી સામેથી ગુજરાતી પિક્ચરમાં દરવાજો ખુલે એમ ટાડા કરતો દરવાજો ખુલ્યો ભાઈ, અને પેલી તારંગાવાળી છોકરી પાણી લઈને આવી ભાઈ. મેં કીધું મરી ગયા હતા. મેં કીધું આને કંઈ કહેવું નથી, નહીં તો બધો ખેલ બગાડશે. પાણી પીઓ એટલે ઉતરે બાપુ. હું તો 2 ગ્લાસ ઠોકી ગયો તો. પછી આમ પેલી છોકરી હસી થોડી આમ. મેં કીધું એલા તો હસી સંજ્યા. મને કે કેમ આવ્યા છો? મેં તો મારી સગાઈ કરી છોકરી જોવા. મને કે મારા જોડે જ કરી છે. આ બેઠી 27 વર્ષ ત્યાં હજી બદલી નથી બાપુ. તું જેવી હતી, જેવી છે, જેવી હોઈશ, તું જેવો હતો, જેવો છે, જેવો હોઈશ, હું તને ચાહું છું. અને લગ્ન કહેવાય. લગ્ન એટલે એકની એક વ્યક્તિના પ્રેમમાં રોજ પડવું, આને લગ્ન કહેવાય. એકની એક વ્યક્તિના પ્રેમમાં રોજ પડવું, અને એને ખબર હે ને આપણે એને પ્રેમ કરતા. હું રાની મુખર્જીને પ્રેમ કરું, એને ખબર હે. મને કે જાઓ ત્યાં. આનું નામ લગ્ન. એટલે પ્રેમ કરતી વ્યક્તિને લગ્ન ન કરી શકો, પણ લગ્ન કરતી વ્યક્તિ ઈશ્વરે આપી છે, એને પ્રેમ કરવો એ આપણા હાથમાં છે, પણ એ આપવું એ ઈશ્વરના હાથમાં છે. આ આપણે સમજવાની જરૂર છે. એકવાર એક રાજા ભાવનગર ગામ જોવા નીકળ્યા, તો
તો બધી પાણીની ટાંકી, મંદિર, મસ્જિદ, સ્કૂલો બધે ગોળ દોરેલું, આમ ગોળ, અને વચ્ચોવચ્ચ તીર. ખબર છે આપણે મેળામાં જઈએ તો પેલું તીર મારીએ ને વચ્ચોવચ્ચ જાય ઇનામ મળે, ખબર છે? મારે તો સાલું બહાર જ જાય. વચ્ચોવચ્ચ એક ગોળ, બીજું ગોળ, ત્રીજું, ચોથું, પછી મોટું ગોળ, બધામાં વચ્ચોવચ્ચ તીર. રાજાએ કીધું કે ભાઈ આ કોને કર્યું? તો જીતુભાઈ કે સાહેબ એક ઘોડો છે. તો કે બોલાવો. તે ઘોડાને બોલાવે. ઘોડો આવ્યો કે શું છે? કે આ ત્યાં કર્યું. ડાબા હાથથી. એટલે વચ્ચોવચ્ચ ઊંઘમાં વચ્ચોવચ્ચ. સાલાનો જોરદાર કોન્ફિડન્સ. તો કે હાલ કરીને બતાવ. બોલ કે કરીને બતાવ. શું આપશે? અરે કે તને સેનાપતિ બનાવી દઉં. બોલાવ, ગામ ભેગું કર. સાહેબ આખું ગામ અહીંયા યશવંતરાયમાં ભેગું કર્યું. સ્ટેજ ઉપર બોર્ડ મૂક્યું, બધા આમ કરીને દેખે. રાજા કે વચ્ચે ના આવે તો અરે માથું કાપી કાઢજે. સાલો ખતરનાક કોન્ફિડન્સ. પેલા શું કર્યું ખબર છે? પહેલા માર્યું તીર, પછી દોર્યું ગોળ. અલા તો વચ્ચે જ આવે ને. પહેલા લગ્ન કરી લેવાના, પછી પ્રેમ કરવાનો. આ પહેલા પ્રેમ કરીને લગ્ન કરવા જાવ, ઠેકાણું નહીં પડે. તમે જેને ચાહો એની જોડે લગ્ન થાય કદી સંભવ નથી, પણ તમે જેને લગ્ન કરો એને ચાહવું એ આપણા હાથની વાત છે. પણ જે પાત્ર છે ઈશ્વર આપે છે. અમારા મોહલ્લામાં એક 80 વર્ષના માજી છે. કેટલા વર્ષના? અને એમના હસબન્ડ છે 84 વર્ષના. તો એક દાડો પેલા માજી ખાટલામાં પડ્યા શું કે ખબર છે? હાલા હાલા ગેલથી મોંઘા આવતા હતા, માલા ફૂટી ગયા, તમાલ ગેલ આવી. એટલે હવે 80 વર્ષે શું છે ભાઈ તારે? શું કહે છે કે સારા સારા ઘેરથી મારા માંગા આવતા હતા, પણ મારા ફૂટી ગયા, હું તમારા ઘેર આવી. સારું છે ને. જીવનસાથી અને મોબાઈલ જ્યારે બી લાવો ને, મહિના પછી એમ થાય કે રાહ જોયું તો સારું મોડલ મળે. હંમેશા થાય. પણ ભાઈ એકવાર એપલ કે સેમસંગ આવી જાય ને પછી બરાબર એનો ખુશ રહેવાનું કે આ બરોબર છે. બહુ મજાની જિંદગી છે. હું આ જે કંઈ બોલું છું એ સંસ્કૃતના શ્લોકોનું દેશી ભાષામાં ભાષાંતર બોલું છું. કુરાન શરીફની આયાતો બોલું છું, હદીશો બોલું છું, જૂના કરાર નવા કરારની વાતો બોલું છું. મૂળ વાત શું છે કે જીવનની આ જે ત્રીજી અવસ્થા છે એ ઈશ્વરે આપણા જન્મ સમય નક્કી કરીને રાખી છે. તો એના માટે આપણા બાળકો 1 મિનિટ બગાડે નહીં. આઠમાં ભણતા પ્રેમ થઈ જાય, ડેડી આઈ લવ ધેટ બોય. ખબર જ નથી પ્રેમ શું, લગ્ન શું, સેક્સ શું, મિત્ર શું, કશું જ ખબર નથી. અને ઠૂંઠા જેવા પૈણી જાય ને 1-2 ટેન્ડરો આવી જાય, પ્રેમ બધો પૂરો. કશું ખબર નહીં. શું કોથી ભટકોણી તું આવી હોય ચાલુ. ભારત પાકિસ્તાન બોર્ડર પર જ ઊભા હોય. અને આજકાલના 80% કપલ, 70% કપલોના જે જીવનો છે એ પેલું પાનખરમાં ઝાડનું ઠૂંઠું જોયું છે? એની પર બધા પાંદડા ચોટેલા હોય. આમ થોડું હલાવો ને તો પડી જાય. સમજાય છે? આ સમજદારી નથી હોતી, એટલે આપણા સંબંધોમાં ઉણપો આવવાનું ચાલુ થાય છે. પણ એક મેચ્યોરિટી હોય કે આ ઈશ્વરે મને આપ્યું છે, આ જેવું છે, જેમ છે, જેવું હતું, જેવી છે, જેવી હોઈશ, હું તને ચાહું છું. આને લગ્ન કહેવાય. અને આ ઈશ્વરના ત્યાંથી નક્કી થઈને આવે છે. બોલો, આના માટે આપણે 1 મિનિટ બાળકોએ જ્યારે કોલેજ કરતા હોય, ભણતા હોઈએ ત્યારે સમય બગાડવાની જરૂર ખરી? થવાના છે, થઈ જશે. મારી દેવાનું તીર, પછી દોરવાનું ગોળ. નાનું થાય નાનું, મોટું થાય મોટું. અમારા લગ્ન થયા ને તો હું તો લગ્ન નક્કી થયા એટલે ઘોડા ઉપર તબડીક તબડીક કરતા, આપણે તો જાન બાન લઈને ફટાકડા ફોડતા જ્યાં ના મોટી ધાડ મારી હોય, સીધા પલ્લવીના ત્યાં તો જઈને ચોરીમાં બેઠા. એટલે સામેથી પલ્લવી તૈયાર થઈને સરસ હિરોઈન જેવી તૈયાર થઈને આવતી હતી. એટલે પેલા બ્રાહ્મણે વચ્ચે આમ કપડું રાખ્યું. એટલે કીધું નેચું કર કે યાર. મને કે શું મેં તું દેખું? એટલે કે ઘેર જઈને દેખજો. હા નડે જો વચ્ચે. દુનિયા નડવા સિવાય કંઈ કરે જ નહીં. પછી આમ કપડું રાખ્યું, પલ્લવી આવીને બેઠી, પછી મારો હાથ પકડ્યો, કંકુ ચોખા મૂક્યા અને પલ્લવીનો હાથ મારા હાથમાં મૂક્યો ને મને તો જાણે 1000 વોટનો કરંટ માર્યો હોય ને. આપણે તો સાલો જેની જોડે લગ્ન કરવાના રોજ હસ્તમેળાપ થાય, એટલે હસ્તમેળાપની કદી મજા આવે? આ વાતો ભૂલાઈ ગઈ, આ સમજ ભૂલાઈ ગઈ. ફાધર વાલેસની એક ચોપડી છે લગ્ન સાગર, બધા વાંચી જજો. અદ્ભુત પુસ્તકો લખાયા છે. પણ સાલી 2 રૂપિયાની કુબેરની ને મિરાજની જાહેરાત થાય છે, પણ 100 રૂપિયાનું એક સરસ પુસ્તક લખાય એની કોઈ જાહેરાત થતી નથી સાહેબ.
તમારા ભાવનગરમાં મહેન્દ્રભાઈ મેઘાણી બહુ સરસ કામ કરે છે સાહેબ, અદ્ભુત. એને તમારે વંદન કરવા જોઈએ. એમણે વારસો જાળવી રાખ્યો છે. આ બધા સંત લોકો છે. લોક મિલાપ ટ્રસ્ટ કરીને અહીંયા ચાલે છે ભાવનગરમાં. સવાલ શું છે કે આપણે પાનના પાર્લરો અને બ્યુટી પાર્લરો શરૂ કર્યા અને જીમ, હેલ્થ ક્લબો અને પુસ્તકાલયો બંધ કરી દીધા. એમાં સમાજની પથારી ફરી ગઈ. આ સાચી વાત સમજ પડતી નથી. ત્રીજી અવસ્થા ઈશ્વરના હાથમાં છે, આપણા હાથમાં નથી. આપણા હાથમાં શું છે? જે મળે એને નિભાવવું એ આપણા હાથમાં છે. આ સમજ આવી જાય તો લાઈફ ઇઝ સો બ્યુટિફુલ. જિંદગી અદ્ભુત છે. ચોથી અને છેલ્લી અવસ્થા મોક્ષ, જેના વિશે તમને ખબર છે આ એક જ દેશ અને એક જ ધર્મ ખાલી મોક્ષની વાત કરે છે, બાકી દુનિયામાં શબ્દ જ નથી ક્યાંય. આપણે નસીબદાર છીએ કે આ બહુ મસ્ત શબ્દ. પણ મોક્ષ એટલે શું? બાવા થઈ જવાનું, છોડી દો સંસાર, ચલો હિમાલયમાં એક પગે ઊભા થઈ જાઓ. ભગવાને જખ મારવા બે પગા લે? ખડકસી બાવા લસે ના, ખડકસી બાવા, વાળ વધારે અને અંદર જુઓ પડી ગઈ હોય. કચોરી ખા લેના તેરા કલ્યાણ હો જાયગા. શું સારા ડફોર બનાવે. લખો એક બાપજી હમણાં આવું બધું બોલે છે. સમોસે કે સાથ ચટણી ખાયા નહીં ખાયા, ખા લેના તમારા કલ્યાણ હો જાયગા. અને પેલા બેન બી બરાબર. લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે મરે નહીં. સાહેબ એક સ્પીકર આવે ને જ્યારે તમારી સામે ને જો તમારો ટાઈમ બગાડતો હોય ને તો તમારામાં એ તાકાત હોવી જોઈએ ઊભા થઈને કે ભાઈ ઘેર જા. સમજ પડે છે? આ પાવર આપણામાં આવતો. તમે તમારા બાળકોને કોઈ દિવસ એમ કીધું કે જ્યાં કલેક્ટર ઓફિસમાં લાત મારીને કલેક્ટરનો ડીએસપીનો દરવાજો ખોલી અને એને મળીને આવો? ના ના, એવું કરાતું છે તો મરી જા. અરે બાળકોને શીખવાનો, કલેક્ટરની ઓફિસ જઈને લાત મારે, કલેક્ટર કે શું છે કે તમારી જોડે સેલ્ફી લેવો છે. કેમ ના કરાય એવું? પાણીપુરીની લારી બતાવે પણ આ નહીં બતાવે. ડીએસપીની ઓફિસમાં મોકલો બાળકોને કે જ્યાં ડીએસપીને મળીને આવો, સિગ્નેચર કરાવીને લાવો. એને બી થાય કે સારું આપણે બી માણસ છીએ યાર. પેલો તો આખી જિંદગી કે પોલીસ ના પકડી જાય તો આખી જિંદગી ડરે, ચોરી ના કરે તોય ડરે. એવી બોગસ સિસ્ટમો સાલી સેટઅપ કરી. જે થાય તે સારા માટે. ઈશ્વર આપણી સાથે જ્યારે જે કરે એ બેસ્ટ કરે. બરબાદ કરે યસ, નિષ્ફળ કરે યસ, જે કરે તે સારા માટે. આ પાવર બાળકોમાં ઘુસાડી દો અને પછી તમે જુઓ કેવી તોપો તૈયાર થાય. એક રાજાનો છોકરો હતો. તેના છોકરાને પેલો એક કાકો પ્રધાન તલવારબાજી શીખવાડતા હતા, ઢીસુમ ઢીસુમ ઢીસુમ. અને જેવી તલવારબાજી શીખવાડતા હતા છેલ્લો ઘા કરવા ગયો પેલો રાજા, અરે પ્રધાન, અને રાજાના છોકરાનો અંગૂઠો કપાઈ ગયો. અંગૂઠો કપાઈ ગયો. હવે તલવાર કેવી રીતે પકડે, તીર કેવી રીતે પકડે? પેલો છોકરો કે પપ્પા મરી ગયો. એટલે પપ્પા નહીં કીધું હોય તો સમજી જવાનું કે રાજાને જે કહેતો હોય. એટલે પપ્પા આવ્યા, રાજા શું છે કે લાગે અંગૂઠો કપાઈ ગયો. એટલે પેલો પ્રધાન શું કહે ખબર? સાહેબ જે થાય સારા માટે. એટલે અંગૂઠો કપાઈ ગયો સારા માટે? કે હો, તું નોકરીમાંથી ગેટ આઉટ, ઘેર જા. સાહેબ એ પણ સારા માટે, જે થાય સારા માટે. પેલો પ્રધાન તો સીધો ઘેર, પગાર લેવાય રહ્યો નહીં. નવો પ્રધાન રાખ્યો મારા જેવો, જીન્સવાળો. ડાબાતથી તલવારબાજી શીખવાડી. છોકરો ડાબાતથી શીખી ગયો. અપ ટુ ડેટ તલવાર પકડે, તીર કામઠું પકડે, શીખી ગયો. હવે જુઓ, એકવાર જંગલમાં રાજાનો છોકરો શિકાર કરવા ગયો. આગળ એનો હાથી અને એની પાછળ પેલા પ્રધાનનો હાથી. અને જંગલમાંથી જતા હતા અને પેલા આદિવાસીઓએ પકડ્યા. ખબર પેલા કપડાં પહેર્યા વગર ફરે. હે નીચે ઉતર. રાજાના છોકરાને તો પકડ્યો. રાજાના છોકરાને કે તારી બલી ચડાવવાની છે, તું રાજાનો છોકરો? પેલો કે હા, ઉતાર નીચે. કપડાં બપડા કાઢ્યા, છાણ બાણ કંકુ બંકુ ચોપડ્યું, ઓટલા પર સુવાડી દીધો. પેલો કે મને મત મારો, હુઈ જા, ચોપ. પેલો આદિવાસીનો રાજા આવ્યો મોટો છરો લઈને. અને જેવો છરો લઈને આવ્યો અને જેવો આમ કાપવા ગયો, પેલો અંગૂઠો કપાયેલો હતો. પેલો કે ભગવાનને કપાયેલી વસ્તુ ચડાવાય નહીં. હોટ હોટ. પેલો કે જવું, જાય રે જાય. પેલો તો કપડાં પહેરાવ જાય રે ઘેર. બીજા હાથી ઉપર પેલો નવો પ્રધાન હતો, કોકને તો ચડાવવો પડે. પ્રધાનને ઉતાર્યો, કપડાં બપડા કાઢીને ખચાક દઈને કાપી નાખ્યો. પેલો છોકરો ગયો ઘરે કે પપ્પા પેલા પ્રધાનને બોલાવો, એ કહેતો તો જે થાય તે સારા માટે. પેલો પ્રધાન તો આવ્યો. જેવો ત્યાં આવ્યો, આવીને ઊભો રહ્યો કે હે તું કહેતો હતો કે જે થાય સારા માટે, મારા છોકરાનો અંગૂઠો કપાઈ ગયો તો એનો જીવ બચી ગયો. બાપુ હું તો પહેલાંય કહેતો હતો જે થાય સારા માટે. પણ કે તે નોકરીમાંથી મેં તને કાઢી મૂક્યો એ કેવી રીતે સારા માટે?
બાપુ સાથે હોત તો હું કપાઈ ગયો હોત. 12માં 52% ના આવ્યા હોત ને સાહેબ તો BSc ના કર્યું હોત. BScમાં મજા ના આવી તો ડાયમંડના બિઝનેસમાં ના ગયો હોત. પછી કોકનું પેટ કાપે ને કાતર અંદર, આ બધા ધંધા ચાલુ થાય. એટલે ઈશ્વર જે કરે, જ્યારે કરે, જેમ કરે સારા માટે. આ પાવર આવી જાય. મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા નહીં. જાય તો તેલ લેવા જાય, તું નહીં તો ઓર સહી, ઓર નહીં તો ઓર સહી. આ પાવર આવી જાય અને પછી ભયમુક્ત જીવન શરૂ થાય. જીવનની ચોથી અવસ્થા મોક્ષ. પહેલા સ્ત્રી માટે દોડે, પછી સ્ત્રીથી દોડે. બાપુ બેનને અડતા જ નથી. પહેલા પૈસાથી દોડે, પહેલા પૈસા માટે દોડે, પછી પૈસાથી દોડે. બાપુ પૈસા નડતા જ નથી. કેમ? કરંટ આવે. આ આમ કે આમ દોડવાનું બંધ થઈ જાય ને એને મોક્ષ કહેવાય. સમજ પડે છે? કશું છોડવાનું નથી, કશું પકડવાનું બી નથી. હું અહીંયા આવું ને તો પાણીની બોટલ મારા ઘરેથી લઈને આવવાનું કે હું મારા માટે આવું, તમારા માટે નથી આવતો. ભાઈ મારી પાણીની બોટલ ક્યાં છે? ભાઈ ક્યાં છે? નહીં બોલવું હો. હા, હું એને એમ કહું કે 8:30 વાગે આપણે હોલમાં જોઈએ. 8:30 એટલે 8:30 પ્રોગ્રામ શરૂ થઈ જવો જોઈએ, નહીં તો જતો રહીશ. જે વહેલા એને ગુનો કર્યો અને પેલા મોડા આવે, હા સાહેબ આવો, આખા ગામને નડે. નિયમ કરવાનો. 8:30 પ્રોગ્રામ હોય, 8:45 પછી કોઈને એન્ટ્રી જ નહીં હલવાની. છો ને 10 જણ બેઠા. આ તો જે સૌથી વધુ સમય સાચવે ને એનો સૌથી વધારે સમય બગડે. કોઈના ત્યાં લગ્ન સમારંભમાં 8 વાગ્યાનો ટાઈમ જાઓ ને 8 વાગે જાઓ ને કોઈ હોય જ નહીં, કૂતરા ફરતા હોય. પણ આપણે 8 પહોંચી જવાનું, 8:30 પાછા આવવાનું. આ આપણે કરવાની જરૂર કે સમય સૌથી વધુ કિંમતી છે. અને જેને સમયની ઇજ્જત નથી કરી, સમય એની કદી ઇજ્જત કરતો નથી. મોક્ષ એટલે શું? જે આપણા હાથમાં છે. મોક્ષ એટલે તમે ગામમાં દાન દક્ષિણા કરો ને, પૂજા મંદિરમાં જઈને 5 રૂપિયા, પણ તમારા ઘરમાં તમારી મા, બેન, દીકરી, કોઈ કુટુંબની કુંવાસી દુઃખી હોય ને એને ચૂપચાપ જઈને મદદ કરી આપો તો એને મોક્ષ મળી જશે જીવતા જ. સાહેબ કોઈને કીધા વગર. કોઈક વાર 4 મિત્રો ભેગા થઈ ગાડીમાં ગોળના રવા, તેલના ડબ્બા, ઘઉંની બોરીઓ અને ચોખા લઈને જજો અને કોઈ જરૂરિયાતવાળી ડોસીમાને આપી આવજો, તમને જીવતા મોક્ષ મળી જશે. આ બધા ડફોળ બનાવવાના ધંધા છે. આ છોડી દો ને પેલું છોડી દો ને હિમાલયમાં, એ તો બધા ફાતડાઓ છે. આજે બધા છોડીને જતા રહે છે ને. સમાજમાં રહેવાનું, સમાજની વચ્ચે રહેવાનું, મા બાપ, પતિ પત્ની, દુશ્મનો, મિત્રો વચ્ચે રહેવાનું, બધાનું કામ કરવાનું અને હસતા મોઢે કરવાનું. એને કહેવાય મોક્ષ. એ આપણા હાથમાં. આ જે શીખવાડે છે ને મોક્ષ નથી. એક માણસ એટલો, આજે મારી પાસે નોલેજ હોય અને હું હિમાલયમાં જઈને બેસી જાઉં, મોક્ષ તો મને મળી જાય. પણ સાહેબ હું 1000 સેમિનાર કરું ને, મને જીવતા મોક્ષ મળી જાય. એક માણસ હિમાલયમાં જતો રહે અને એ જ માણસ શીતળાની રસી શોધીને સમાજનું કલ્યાણ કરે. બોલો, હિમાલયમાં જાય તો મોક્ષ મળે, શીતળાની રસી શોધે તો મોક્ષ મળે? આ છે મોક્ષની વ્યાખ્યાઓ. તમને ધ્વજવંદન કરવા જવાની ઈચ્છા થાય ને તો સમજો કે મોક્ષ મળી ગયો. તમને તમારી ગાડી પાર્કિંગમાં બિલકુલ સીધી, કોઈને નડે નહીં એમ ઊભી રાખવાની ઈચ્છા થાય ને તો સમજો કે તમને મોક્ષ મળી ગયો. આટલી જ વ્યાખ્યા છે. બાકી બધી ડફોળ બનાવવાના ધંધા છે. સ્વર્ગમાં જાઓ ને ઢેકણું જાઓ ને પૂછડું જાઓ, કશું નથી. બધું અહીંયા જ છે બાબુ. ઉપર તો વાદળા જ છે, કોઈ છે જ નહીં. છે મંગળ સુધી ફરી આવ્યા, કયો નર્ક સ્વર્ગ દેખાતું જ નથી. અમેરિકાવાળા ક્યારના ફોફે ચડ્યા, કયો છે આ? કોઈને જડતું જ નથી. બધા પથરાઓ ફરે છે હવામાં. સ્વર્ગ અહીંયા જ છે. જુઓ, તમે અહીંયા 2 કલાક આવીને બેઠા, યુ ફીલ ગુડ, ધીસ ઇઝ સ્વર્ગ. એ 2 કલાક તમે કોઈ જોડે મારામારી શું જાય, નર્ક. 20 રૂપિયા હાથમાં આવે ને, એની દૂધની થેલી પણ આવે ને દારૂની થેલી પણ આવે. ચોઇસ ઇઝ યોર્સ. આટલી જ વ્યાખ્યા છે. એટલે આ મોક્ષ માટે મથવું એ આપણા હાથમાં છે. બાળકોને નાનપણમાં શીખવાડો કે કોઈને પેન આપી દે, કોઈને સ્લેટ પેન આપી દે. સ્કૂલમાંથી છૂટે તો એની ચોકલેટ એની બર્થડેના દિવસે એના ચોકીદારને આપી દે. સ્મશાનમાંથી નીકળીએ તો સ્મશાનનું જે કામ કરતો એ માણસને કોઈ વાર મદદ કરીએ. આ કરું છું, તમારો પ્રેમ છે. તમારી આંખોમાં હું જોઈ શકું છું કે તમે મને ચાહો છો. મારી વાતમાં દમ નથી, પણ તમારી વાત હું બોલી રહ્યો છું. અલ્ટિમેટલી હું કશું બોલતો નથી. તમને કેમ? જુઓ, હું મારી વાઈફને પહેલી વાર છે ને, પલ્લવીને મેં કીધું કે કાલ 8 વાગે બગીચા ઉપર આવી જજે. મને કે કેમ? મેં તો આવજે નહીં યાર. તો હું તો 7 વાગે જઈને બગીચે બેસી ગયો. 7:05, 7:10, 7:30. મને તો એમ થયું દુનિયાની બધી ઘડિયાળો બંધ થઈ ગઈ. 7:45 અને 8:05 તો મને એમ થયું કે આવે ને તો ગોળી માર દઉં. 8:05 થી 8 વાગ્યા સુધી તો એ 5 મિનિટ તો મને એમ લાગ્યું છે. હું તો 2-3 મહિનાથી અહીંયા બેઠો હું રાહ જોઈને. અને પલ્લવી જેવી 8 વાગે રિક્ષામાં આવી,
ઉતરેલા. મેં તો ભાન નથી પડતું. મને કે તમે જ નવરા છો, અમારે બધું કોમ કરીને આવવું પડે એમ કહીને ઝઘડો થયો ને બબાલ થઈને. મને કે હું તો જઉં. ઘડિયાળમાં દેખ્યું 10 વાગેલા. પલ્લવી આવી એ પહેલાંનો 1 કલાક મહિના જેવો લાગ્યો. પલ્લવીના આવ્યા પછીના 2 કલાક 2 મિનિટ જેવા લાગ્યા. એ જ સમય એ જ સંજય રાવલ. તો શેના કારણે સમય જલ્દી જતો રહ્યો? મને ગમતું હું જીવ્યો તો મારો સમય જલ્દી પસાર થઈ ગયો. મને ગમતું ના જીવ્યો તો મારો સમય પસાર થયો. ભાડમાં જાય દુનિયાને તેલ લેવા જાય સમાજ, પણ મને ગમે કરીશ, મને ગમે જીવીશ, રિસ્પેક્ટ કરીશ, બધું જ કરીશ. પણ અલ્ટિમેટલી મારી જિંદગીના નિર્ણયો હું કરીશ. મારું દિલ, હા, સ્વતંત્રતા જુદી વાત છે ને સ્વચ્છંદતા જુદી વાત છે. સ્વચ્છંદતા નહીં, કોઈ પાછું એનું મિસઇન્ટરપ્રિટેશન ના કરે. સ્વતંત્રતા, ફ્રીડમ ઓફ થોટ્સ, આ મારા હાથમાં છે. છેલ્લે એક નાનકડી વાત કહી દઉં. 4 મિત્રો ગુરુ પાસે ગયા કે ગુરુ એવી એક ટૂંકમાં વાત સમજાવી દો ને કે જેથી જીવન મસ્ત પસાર થઈ જાય, કોઈ ટેન્શન ના રહે, ભય મુક્ત જીવીએ અને આમ કોઈ ટેન્શન વગર ખુશાલ થતા કરીએ, એવી એક વાત સમજાવી દો. ગુરુએ 4 જણને એક જીવતું કબૂતર આપ્યું. શું આપ્યું? શું આપ્યું? જીવતું કબૂતર આપ્યું. પછી શું કહ્યું કે આ 4 જણા 4 દિશામાં જાઓ અને કોઈ દેખે નહીં ત્યાં જઈને એને મારી નાખો. કોઈ દેખે નહીં ત્યાં જઈને મારી નાખો. એક જણો તો 5 મિનિટમાં પાછો આવ્યો, ટક્કર દઈને. શું બહાર ગયો? કોઈ હતું જ નહીં. ચાલ બેસી જા. પેલો બીજો તો અઠવાડિયે આવ્યો કે બાપુ જ્યાં જવું તો કૂતરા બિલાડા ફરતા હતા, ગાયો ફરતી હતી. પછી કે છેક હાઈવે પર ગયો અને છેક પાછળ જંગલમાં ગયો, કોઈ દેખતું નહોતું, અંધારું ગયું, ટક દઈને લઈ આવ્યો. પેલો ત્રીજો તો 2 મહિને આવ્યો. એટલે કે તારે શું થયું? અરે બાપુ હું તો થાકી ગયો. કેમ જંગલમાં જવું તો? અરે કે ત્યાં જ ગયો હતો, પણ ત્યાં કૂતરા બિલાડા કીડીઓ બધા પેલા લટકતા હતા, કરોળિયા. તમે કીધું કોઈ દેખે નહીં. પછી કે બાપુ મેં તો મહિનો તો ફર્યો. પછી એક દિવસ શું કર્યું? ચાદર ઓઢી આમ પછેડી ખેંચી કબૂતરને પકડ્યું તો સાલું કબૂતર દેખતું હતું. તો કે કબૂતરના મોઢા પર બાંધ્યો રૂમાલ અને ટક દઈને. પેલો ચોથો હતો ને તો 6 મહિના આવ્યો જીવતું પાછું લઈને. બાપુ આપણું કામ નહીં. શું થયું? બાપુ ના થાય, આપણે તો ના મારી શકીએ. કેમ? આને કર્યું? અરે કે બાપુ બધું કર્યું. છેલ્લે મેં પછેડી ખેંચી કબૂતરને પકડ્યું. કબૂતર દેખતું હતું, કબૂતરને બી પટ્ટી મારી. પછી હું તો દેખતો હતો ને. તમે તો જુઓ છો, કોઈના સર્ટિફિકેટની જરૂર નથી. જ્યારે જે કરો તમે તો જુઓ છો ને તમે શું કરો છો. બસ આટલી જ જીવન છે સાહેબ. કોઈના સર્ટિફિકેટની જરૂર નથી, પણ તમે તમારું સર્ટિફિકેટ ગઈકાલ કરતાં આજે બેસ્ટ આપજો કે હું સંજય રાવલ ગઈકાલ કરતો આજે સારો થયો છું. ઈશ્વર મને હમણાં ભાવનગર હાઈવે પર મળી ગયા. અમદાવાદથી વળતો ફરતા હતા ત્યાં. મેં તો ક્યાં જાય? મેં કીધું સેમિનાર હે બાપુ. મને કે એક શાયરી કહી દઉં બધાને કહેજે. મેં તો યાર કોઈ હસતું જ નહીં. જેને જોઉં બધા ભય મુક્ત થવું છે, થવાતું નથી સાહેબ. સાહેબ કેટલું મારી સાસુ બોલ્યો એટલી તકલીફ આપે છે ને. તું તારી વહુને હાલજે, ચાલુ રાખો. બોલો સાહેબ 5 જણને પૈસા આલ્યા, કોઈ પાછા નહીં હાલતું. તું બી 5 જણના લઈ લે, કોઈને પાછા મત આપજે. તારે દાવત કરવો તો આ ધંધો ચાલુ રાખ. ખબર જ નથી સાહેબ. 3 વાર એને માફ કર્યો, હવે નહીં કરું. તું બી એના જેવો થઈ ગયો. ભગવાને મને એક વાત કરી, તમને કહી દઉં છું. આપણે કેમ હસતા નથી, આપણે કેમ દુઃખી રહીએ છીએ, આપણો ચહેરો હસતો નથી રહેતો, આપણે જીવનમાં મજા નથી આવતી, આપણે સતત ફરિયાદો કરીએ છીએ. એનું કારણ શું છે ખબર? તું કરતા વો હૈ જો તું ચાહતા હૈ. આપણે શું ચાહીએ છીએ? પૈસો અને સેક્સ, પૈસો અને સ્ત્રી, પૈસો અને પુરુષ. તું કરતા વો હૈ જો તું ચાહતા હૈ, ફિર હોતા વો હૈ જો મેં ચાહતા હું. तो मैं तू करूँ શું કે મજા આવી જાય? તું કરને લગ वो जो मैं चाहता हूँ, फिर देख होगा वो जो तू चाहता है. હું જે ચાહું છું એ તું કર, પછી તું જે ચાહે ઓટોમેટિક થશે. સીધું સીધું 72. હમણાં સાહેબ મેં પાલનપુરના રાજાનો પેલેસ ખરીદ્યો. કદાચ મારા બાપ દાદાએ ત્યાં તગારા ઉપાડ્યા હશે. સી ધ ગ્રેસ ઓફ ગોડ. ઈશ્વર દયાળુ છે, કૃપાળુ છે. એનું એક હાયર મેથેમેટિક્સ છે,
એને ફોલો કરવાની જરૂર છે. આખી દુનિયા કરે છે, આપણે ગધેડાઓ નથી કરતા, એટલે આખી દુનિયા સુખી છે. અમેરિકાના લેક મિશિગનમાં 5000 સ્ત્રી પુરુષો કપડાં પહેર્યા વગર સૂતા હોય છે, કોઈ સામે દેખતું નથી. અને આપણે તો કોઈ અહીંયા સ્લીવલેસ પહેરીને નીકળે તો દેખો, આપણે સભ્ય સમાજના લોકો છીએ. સૌથી ગંદકીશાળી અહીંયા ભરેલી છે. हो गई है पीर पर्वत सी पिघलनी चाहिए, इस हिमालय से अब कोई गंगा निकलनी चाहिए. मेरा मकसद हंगामा खड़ा करना नहीं है, ये सूरत बदलनी चाहिए, ये सूरत बदलनी चाहिए. આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર. તમે મને શાંતિથી સાંભળ્યો, તમારો ખૂબ ખૂબ આભાર. અને જે લોકો મા બાપને પગે લાગતા હતા, ખૂબ ખૂબ આભાર આપનો. થેન્ક યુ. જે લોકો મા બાપને પગે લાગતા હતા જલ્દી આગળ આવી જાઓ. પછી જેને સેલ્ફી લેવો હોય એ પછી સેલ્ફી લેશું, ધક્કા મૂકી ના કરતા. એક જગ્યાએ પડી ગયો તો હું, એટલે મા બાપને જે લોકો પગે લાગતા હતા એ લોકો આગળ આવી જાઓ, આપણે એક ફોટો લઈ લઈએ.